ભાજપવાળા કંઈક કહે તો, પણ એ બીકને ભૂલી અને બધા આવ્યા છો એ બદલ પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. પરિવર્તન સભા, પરિવર્તન નામ એટલે આમાં એમ કહે ને પરિવર્તન સભા એટલે એમ કે આ ઘરનું શેનું પરિવર્તન કરવાનું હોય છે એ જ કોઈને ખબર નહોતી. એટલે પહેલાં એ ચોખવટ પાડું પરિવર્તન અમે શું કરવા માગીએ છીએ. આ ઓલી ધર્મ પરિવર્તન કે એવી વાત નથી. પરિવર્તન કરવાનું છે વ્યવસ્થાનું પરિવર્તન. જે દેશમાં આપણે જે ભ્રષ્ટાચાર રૂપી સડો બેહી ગયો છે, જે નેતાઓ બેહી ગયા છે, જે ઓલા આપણે હમણાં ગોપાલભાઈ કે ને કદડા બેહી ગયા છે ને, એ કદડાને હવે ગાંધીનગરથી ટાંકીએથી ઉતારવાનો છે એ સમય આવી ગયો છે. એ પરિવર્તન કરવાનું છે. પરિવર્તન કરશી તો પાછો બીજો સવાલ એ આવે પરિવર્તનથી ફાયદો શું થશે. પરિવર્તનથી ફાયદો એ લેવાનો છે આપણે કે આપણી જે ભૂલકાઓની સ્કૂલો છે આપણે પ્રાઇવેટમાં ફી ભરીને મૂકવા પડે છે, એ ન મૂકવા પડે ને સરકારી શાળામાં એથી સારી સુવિધાવાળી બને ને એ પરિવર્તન કરવાનું છે. આપણું કોઈનું કોઈ પણ સગાવાલાનું એક્સિડન્ટ થાય તો આપણે સિવિલમાં જાતા અચકાય છે. સિવિલમાં જાતા અચકાય નહીં. સિવિલ હોસ્પિટલ જેવી સારી હોય ને કે 1 કરોડ સુધીનું ઓપરેશન હોય તો એ ફ્રી થઈ જાય. એ પરિવર્તન કરવાનું છે. ઉપરાંત હમણાં કોર્પોરેશનની ચૂંટણી આવશે, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આવશે, તો એમાં શું પરિવર્તન થાય. હમણાં જ એક ભાઈએ મને જનતામાંથીને ચીઠી આપી કે આ તો આપણે જે રોડે હાલી છીએ ને એ જ રોડ સારો નથી. એ કે મારું કંસારા હોલની બાજુનો રોડ એટલે આ જ રોડ આપણે જે આવ્યો એ કે એ જ સારો નથી, એમાં ધૂળ ઉડે છે, એ રસ્તો કેમ નથી થતો ને એ જરાક મુદ્દો ઉઠાડજો. એટલે આપણે જે રોડ રસ્તા ગટર પાણીની જે પ્રાથમિક સુવિધાઓ છે જામનગરની અંદર એ જ બરોબર નથી. તો એ પરિવર્તન લઈ આવવાનું છે. 5 થી 2 મહિના પહેલાં આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં નહોતી નીકળી ત્યારની વાત કરું છું. ત્યારે કોઈ પણ સામાન્ય નાગરિક છે ને જેએમસીની કમ્પ્લેન નાખે ને એટલે હું થતું ને એનું તમને ઉદાહરણ દઉં. ધારો કે એક ગટર ઉભરાણીને આપણે ગટરની કમ્પ્લેન નાખી કે અહીંયા ગટર ચોક છે, ગટરનું ઢાંકણું તૂટેલું છે, તો જેવું તમે કમ્પ્લેન નાખો ને 20 મિનિટે સીધો સામો જવાબ આવે કે તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે. કોઈ અધિકારી ત્યાં જોવાનું આવ્યું હોય, કોઈ ત્યાં છે કોઈ સ્વીપરનું આવ્યું હોય, કોઈ સાફ કરવાનું આવ્યું હોય, સીધો મેસેજ આવી જાય કે તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે. આવી રીતે હવામાં કમ્પ્લેનો સોલ્વ થતી. આમ આદમી પાર્ટી આવી ત્યાંથી ફાયદો શું થયો છે ને એ તમને કહું. આમ આદમી પાર્ટી આવી, હવે આમ આદમી પાર્ટીની કમ્પ્લેન છે એમ કહીને નાખીને તો અધિકારી એકવાર જોવા આવે છે કે આમ તો હજી નથી કરતા. એટલે આટલો ફેર તો હજી અમે પાડ્યો છે. પણ હવે એ ફેર પાડવાનો છે કે અધિકારી આવીને કામ કરી જાય ને. એ ફેર પાડવો હોય ને તો આવતી વખતે જે ઝાડુનું બટન દબાવવું જોશે. અત્યાર લગી જે આપણે કમળ કે જે કાંઈ પંજો હલાવ્યો હોય એને હવે ભૂલવાનો સમય છે એ આવી ગયો છે. કારણ કે કદડા છે એ ખાવા સિવાય બીજું કાંઈ કામ કરતા નથી. એક તાજું ઉદાહરણ દઉં. હમણાં અમે ડોર ટુ ડોરમાં જતા તો જામનગરમાં રોડ રસ્તા બાબતે કેવી સમસ્યા છે ને એનું એક નાનકડું ઉદાહરણ આપું. રોડ રસ્તામાં છે ને 3 વસ્તુ થાય છે. અમુક વિસ્તાર છે, ઉદાહરણ તરીકે ગોકુલનગરની ખોડિયાર સોસાયટી કે વિસ્તાર છે, ત્યાં 30 વર્ષથી આ રોડ બન્યા જ નથી. 3 વાર ઉદ્ઘાટન થયા છે. આપણા માનનીય ધારાસભ્યો આવી ગયા, 3 વાર કે ઉદ્ઘાટન કરી ગયા, પણ ખાલી ઉદ્ઘાટન જ થાય છે, રોડ થતા નથી. બીજું ઉદાહરણ આ બાજુની સોસાયટીનું દઉં. આ બાજુ આની પછીનો જ રોડ એક હરિધામ વાળો, એમાં હમણાં થોડાક દી પહેલા હું જોતો હતો, હાજો નરવો રોડ હતો એ તોડ્યો અને પાછો અત્યારે ત્યાં નવો રોડ બનાવે છે. સમજે છો વાત? જ્યાં નથી ત્યાં કાંઈ નથી કરતા. જ્યાં રોડ છે ત્યાં તાજો હારો બનેલો, વર્ષ દિવસ પહેલા બનેલો રોડ તોડીને નવો રોડ બનાવે છે. આ લોકો કરવા શું માગે છે એ નહીં ખબર નથી. હા, મેં વોર્ડ નંબર 15માં હું ડોર ટુ ડોરમાં ગયો હતો. આપણે મયુરબાગ ને આશીર્વાદ વચ્ચેનો રોડ 1-1 ફૂટ ઊંચા નીચા રોડ બનાવ્યા છે. સેટેલાઇટમાં તો કે 1-1 ફૂટ ઊંચા નીચા રોડ. એટલે એ પાછા તોડશે. મતલબ ખાવું છે પણ તો કંઈક હરખું રોડ તો હરખો કરો. તમે કદાચ અડધો ઇંચ રોડ ખાઈ જાવ એ તો સમજ્યા, પણ તમે રોડ ખાવા કરતા તમે આખા હાજા નરવા રોડ ખાઈ જાવ છો. એથી ને એક વિશેષ વાત કરું કે આપણા ધારાસભ્યોના કારનામાં કેવા હોય. આપણે સહજાનંદ સોસાયટી છે, ઘણાએ જોયું છે, દ્વારકાધીશ અહીંયા દેશી ભાણું છે એની બાજુની સોસાયટી. ત્યાં હું ગયો ને તો એક શેરીમાં રોડ હતો, એક શેરીમાં રોડ નહોતો. વળી પાછો એક શેરીમાં રોડ હતો, બીજી શેરીમાં નહોતો. એટલે મેં પૂછ્યું ભાઈ આ કેમ? એટલે કે અમે ધારાસભ્યને સવાલ કર્યો ને એનું પરિણામ છે. એટલે મેં કીધું એવું તમે શું કર્યું? કે ધારાસભ્ય આવ્યા, તમે એમ કીધું એ કે અહીંયા પાણી ભરાણું હતું, ધૂળ ઉડતી હતી, ત્યાં તમે 5 વર્ષ ક્યાં હતા? તો કે ધારાસભ્ય છે એ નારાજ થઈ ગયા, હવે કે અમારો રોડ નથી થવા દેતા. એટલે વિચાર કરો આ કઈ હદે છે. એટલા બધા સેલિબ્રિટી થઈ ગયા છે બધા ધારાસભ્યો, એ લોકો હવે જનતાને કાંઈ માનતા જ નથી. એટલે આ બધું પરિવર્તન આપણે કરવાનું છે. અને જે ઓલા 156 ગાંધીનગરની ટાંકીએ ચડ્યા છે ને એને બધાને ઉતારીને પાછા ઘર ભેગા કરવાના છે. આ એના માટેની જે આખી લડાઈ છે કે આ મહેનત છે એ કરી રહ્યા છીએ. જુવાની આવું અમે બધા આવ્યા છીએ આમ આદમી પાર્ટીના. તમને બધાને ખાસ એ અપીલ કરવા આવ્યા છીએ કે હવે આ લોકોને બદલાવો. આ લોકો ખાવા સિવાય કાંઈ કામ નથી કરતા. અંગૂઠા છાપ હોય ને તો એને ખબર તો પડતી હોય હું કરવું ને હું નહીં. પણ આ લોકો છે મગજથી જ ઓછા હોય ને એવા બધા સત્તામાં આવી ગયા છે. ખાલી એક ખબર પડે
ક્યાં કેટલી કટકી કરવી. એટલે એ આપણે હવે પરિવર્તન કરવું જોશે. એ સિવાયના તમામ મુદ્દાઓ, હમણાં ખેડૂતોનો મુદ્દો છે, તમે બધાએ જોયું હોય છે. બધાએ અમારા જે નેતાઓ આંદોલન કરતા હતા એને 45,000 રૂપિયા આપ્યા, તો ઓલા આંદોલનકારીઓ સાચા હતા એટલે જ આપ્યા ને. અત્યારે 44,000 જે કાંઈ આપ્યા તો એ આંદોલનકારી રહ્યા એ બધાને 3 મહિના ત્યાં જેલમાં હાલવી દીધા છે. જેલમાં જ રાખ્યા છે. પાછા છોડે છે કેવી રીતે ખબર છે? બધા એક જ ગુનામાં જેલમાં ગયા છે. તો એવી રીતે કેસ લગાડ્યા છે, બે એક દી છૂટે. બોલ, એક આયરે છોડી ન શકતા. ગુનો બધાએ એક હરકો જ કર્યો છે તો બબે જ કેમ છોડે છે? એટલે આ સરકારની માનસિકતા એવી છે કે બધાને જેલમાં હાલવી રાખવા છે. એટલે આ માનસિકતામાંથી બહાર આવવું જોશે. નેતા છે કોઈ ઊભો થાય તો એને જેલમાં નાખી દે, એ છે એ બંધ ત્યારે થશે જ્યારે તમારો પબ્લિકનો સાથ હશે. એટલે પબ્લિકને ખાસ કહું છું, ઘણી જનતા આમાંથી જાગી ગઈ છે. આ એનું જ ઉદાહરણ છે કે આટલી મોટી સંખ્યામાં તમે અહીંયા બધા બેઠા છો. આ એ જ ઉદાહરણ છે કે જનતા જાગી ગઈ છે. તો જનતા જાગી છે તો જાગેલી જનતાને એટલી અપીલ કરવી હતી કે આવતી વખતે મતદાન થાય કાંઈ વિચારતા નહીં કે આ મત ક્યાં જશે. ઘણા કંટાળ્યા છે. આ લોકોએ છે ને કંટાળાવી દીધા 30 વર્ષ ત્યાં. એ કે જનતા પાસે છે ને, એટલે જનતા એમ કહે કે બધા હરખા હોય, કે ભાજપ ને કોંગ્રેસ ને બધા. એટલે એ લોકોએ માનસિકતા બેહાડી દીધી. પણ એ માનસિકતામાંથી બહાર આવો, એકવાર ફેરવશો ને તો ખબર પડશે કે વિકાસ કોને કહેવાય. જે આ વિકાસના બણગા ફૂકે છે. હમણાં આપણે જોયું સોમનાથમાં, હમણાં એમ એ કહેતા હતા કે રાજકોટ ને મોરબી ને જામનગર ની ત્રિકોણ રહ્યો ને એને જાપાન બનાવો. સાહેબ આવી ફેંકી ખબર છે 2 દી પહેલા. એટલે એ જાપાન બનાવવાનું કહે છે ને, એમાં બધા ખેડૂતોએ સમજવા જેવું છે. જાપાન બાપાન કાંઈ થવાનું નથી. કદાચ અદાણીની અંબાણીની નજર છે ત્યાં ઠેરી હોય તોય કદાચ સાહેબ કહેતા હોય એટલે જમીનું સાચવજો ખેડૂતો. એટલે જાપાન તો ન થાય પણ જમીન ન વહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. નકર જાપાન કરવા જતા જમીન વહી જાય. અત્યારે થાંભલાની લાઈનો આવે છે ખેતરે. હમણાં એક ભાઈનો ફોન હતો, એ કે અમારા ગામમાં 3 થાંભલાની લાઈનો નીકળવાની છે. મેં કીધું વેરી ગુડ, ક્યાં મત દીધો તો, કોણ આવ્યું? એટલે એ ભાઈ પછી બધું સમજી ગયા અને ફોન રાખી દીધો. આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ લોકો છે એ ઉદ્યોગપતિઓના જ લોકો છે, ઉદ્યોગપતિઓના જ માણસો છે. જે વસ્તુ જગ જાહેર છે. હમણાં એક ઉદાહરણ આવ્યું હતું, ઘણા બધા સાંસદોની સંપત્તિ જાહેર થઈ હતી. એડીઆરનો રિપોર્ટ આવ્યો હતો. આમ તો વ્હાઇટની જ સંપત્તિ જાહેર થઈ હતી, એમાંય આપણા તો મોખરે હતા. કોઈ સાંસદોને તમે કોઈ પણ ગમે ત્યાં દેશના જોયા કે નહીં કામ કરતા, તો એ મહિને વર્ષે 10-10 કરોડની આવક છે એ ક્યાંથી આવતી છે એ જરાક તમારે વિચારવું જોઈએ. એટલે જનતાને ખાસ કહું છું, વિચારજો, આ વખતે પરિવર્તન કરજો. તો છે એ બધી છે એ વ્યવસ્થા પરિવર્તન થશે. તો છે એ કોઈક સારા માણસ સત્તામાં આવશે. તો છે એ જામનગરનો વિકાસ થશે. બીજી વસ્તુ એ છે, ખેડૂતો માટે ખાસ લડાઈ લડવાની છે. ઉદ્યોગપતિઓ માટે, ઉદ્યોગપતિઓનો અહીંયા તમે જોયું હોય છે આપણે બધાને એના બિઝનેસમેનો ઉપર જીએસટીનું રેડું નાખે છે. વિપક્ષના તો ખરા જ, પણ એનાને નહીં. આનો મતલબ સમજાય છે? તાનાશાહી એ લોકો ચાલુ કરી રહ્યા છે કે આપણાને મારી પછી આપણે માથે હાથ રાખશી. આ વસ્તુ ન થાય. એટલે ખાસ ઉદ્યોગપતિઓ કંટાળ્યા છે બધું. એટલે મોટા ઉદ્યોગપતિઓની વાત નથી, આપણા જે નાના કારખાનેદાર હોય એનો એ ઉદ્યોગનો રસ્તો છે એ 5 વર્ષથી એમનો ધૂળ જ ખાતો હોય છે. તો એ બધું ફેરવવું જોશે. એના માટે છે વ્યવસ્થા આખી ફેરવવી જોશે. ફેરવવા માટે છે તમારે મતદાન કરવું જોશે. એટલે આવનારી ચૂંટણી જે કાંઈ આવતી હોય, ચૂંટણી કાર્ડ જે કોઈ નાનું હોય એને બધાને અપીલ કરી દઉં. જે કોઈ પાસે ચૂંટણી કાર્ડ ન હોય અથવા તો ચૂંટણી કાર્ડના સરનામા ફેરવવાના હોય, અથવા તો હમણાં ઓલું એસઆઈઆર કર્યું, જો એસઆઈઆર કર્યું એમાંય જેના નામ રહી ગયા હોય, તમામ વ્યક્તિઓને વિનંતી હતી, કદાચ તમને ન ખબર પડે તો તમારી આજુબાજુમાં જે કોઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રહેતા હોય, કદાચ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તમે ન ઓળખતા હોય તો આમ આદમી પાર્ટીની ઓફિસ ગુરુદ્વારા સર્કલે છે, ત્યાં સંપર્ક કરો, એમનો મદદ લ્યો અને તમારું ચૂંટણી કાર્ડ છે એ સરખું કરાવો. અને ધક્કામાં તો છે ને આ લોકો પાવરધા થઈ ગયા છે. આખા જામનગરનો એક કોમન ઇસ્યુ છે, આધાર કાર્ડ ક્યાંય અપડેટ થતા જ નથી. કે 4-4, 5-5, 6-6 ધક્કા થાય છે કે નહીં? આ પાડો તો ખબર પડે. થાય છે હજી તો હજી 2 ધક્કા વધારે થાય એવું લાગે છે. જવાબ આવે છે થાય છે. હા, હવે ઓછા ધક્કા થાય. એટલે એ ધક્કા આપણે હાવ બંધ કરવા હોય તો કોઈ પણ કાગળિયા હોય, બધાય કાગળિયામાં ધક્કા થાય છે, કોર્પોરેશનમાં ધક્કા થાય છે. વેરાના નામે ખાલી જામનગર મહાનગરપાલિકા છે એ લૂંટ જ ચડાવે છે, એમ હું તો કહીશ. એટલે આ બધું જો બંધ કરવું હોય તો આ વખતે પરિવર્તન કરજો. એ સિવાય જે ગુજરાતના મેઇન મુદ્દા છે, બેરોજગારી, સાહેબે કીધું હતું 1 કરોડ લોકોને નોકરી આપશી, 7 કરોડ લોકોને નોકરી આપશી. અત્યારે પાછા જઈ પશ્ચિમ બંગાળમાં જાહેરાત કરતા હતી કે 70 લાખ જણાને નોકરી આપશી. તો ઓલા જે 7 કરોડ લોકોને આપવાના હતા એ બધા રિટાયર થઈ ગયા. એ બધાને તો પેલા આપો. 2014માં જાહેરાત કરી હતી 7 કરોડની, એટલાને નોકરી આપો તોય ઘણા હચવાઈ જાય. એટલે નોકરી બાબતે આ લોકો કાંઈ છે નહીં, ખબર કાંઈ ગતાગમ પડતી નથી. ખાલી જાપાન બનાવવું
એમ કરીને 30 વર્ષથી આ ઓલી બુલેટ ટ્રેનના સપના આખા ગુજરાતને બતાવે છે. બુલેટ ટ્રેન હજી કોઈ ગુજરાતમાં જોઈ નથી. આ કેવું છે ખબર છે, ઓલા સ્માર્ટ સિટી જેવું છે. સ્માર્ટ સિટી જે બનાવશે કે 100 સ્માર્ટ સિટી બનાવવા છે, એ ઓના જેવું છે. હજી સુધી કોઈએ જોયા નથી, નહીં ભૂતો નહીં ભવિષ્યથી કોઈ જોવાનું નથી. અને એક નાનકડું ઉદાહરણ આપું, ભ્રષ્ટાચાર કરવામાં કેટલા માહિર છે. એ યુપીમાં છે ને 13 એરપોર્ટ બનાવ્યા હતા. 13 એરપોર્ટ ઉદઘાટન સાહેબે કર્યું ને તે એક દી ખુલ્યા છે, તે પછી ખુલ્યા જ નથી. એટલે તમે સમજી ગયા છો ઠેકો છે એ કોના પાસે હશે. માત્ર પૈસા ખાવા એરપોર્ટ બનાવ્યા હતા, તે પછી એનું ઉદઘાટન પછી છે કોઈ એક દિવસ દેખાણું નથી. એટલે આ રીતે ખાવાનું હાલે છે. ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં બેઠી છે. તો એમને એક ઉદાહરણ દઉં. બિહારમાં 10,000 રૂપિયા છે મોદી સરકારે આપ્યા, તો આપણી બેનું શું બેનું નથી એની? તો અહીંયા તો બાટલામાં એમ કહેતા હતા મારી બેનું એ કે ઓલી ફૂંક ન મારવી પડે ને એટલે બાટલાના ભાવ ઘટાડ્યા છે. હવે આ 400 થી 1400 પહોંચાડવા આવ્યા છે. તો જરાક તમે તો ખાસ પરિવર્તન કરજો, બરોબર? એટલે ખાસ એ કેવું હતું, ખાસ વડીલો બધા રહ્યા એમને કેવું હતું, હજી જે કોઈ ઘરેથી મહિલાઓ બહેનો ન આવ્યા હોય એમને ખાસ કહેજો કે આમ આદમી પાર્ટીની સભામાં ગયા હતા, ન્યા વાત થઈ. કારણ કે જે અત્યારના હાલના મુદ્દા છે ને કોર્પોરેશનના, એ બધા બહેનોને જાજી ખબર પડતી હોય. કારણ કે રોડ, રસ્તા, ગટર, પાણી એ કોર્પોરેશનની જવાબદારી આવે. અને કોર્પોરેશનની જવાબદારી છે એ રોડ, રસ્તા, ગટર, પાણીની પહેલી ખબર છે ને બહેનોને પડે. આપણે જણ તો બધા કારખાને હોય. એટલે બહેનોને ખાસ કહેજો કે એવું કાંઈ પણ હોય તો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરાવજો. અમે ત્યાં આવીને તમારું સોલ્યુશન થાય એવી મદદ છે, થાતી બધી મદદ કરવા માટે તૈયાર છીએ. એટલે ચૂંટણી જ્યારે આવે ત્યારે ચૂંટણીનું રિઝલ્ટ જે કાંઈ હોય પણ અત્યારે આમ આદમી પાર્ટી લડાઈમાં ઉતરી ગઈ છે. આમ આદમી પાર્ટી હવે સક્રિય રીતે જે કાયમી ધોરણે ગુજરાતમાં છે એ સ્થાપિત થવા જઈ રહી છે. તો તમામ મિત્રોને ખાસ કહેવું હતું, હવે ક્યાંય પણ ખચકાટ રાખ્યા વિના, હા 2-3 જણાના ફોન આવશે તમને કે ભાઈ અહીંયા હું કામ ગયો તો એને કદાચ તમે ન પોગ્યો તો અમારો નંબર દીધો છે કે એ ભાઈએ બોલાવ્યો હતો ને એટલે ગયો તો, તારે ગીત તેવડો ત્યાં વયો જા, બાકી બધું એમ જોઈ લે. એટલે એવું કાંઈ બીવન થતું નથી ને આપણે કોઈને કેવું નથી. આપણે પોલીસને કહી દઈએ કે આ ભાઈ ધમકી દે શું કરવાનું થાય છે, આપણે કાયદાકીય રીતે જ જોઈએ. હા હા, વાહ, બસ જો આવી રીતે છે ને એને જવાબ દેવો ને એટલે એ ક્યાંય નહીં આવે. આપણી વચ્ચે ઈસુદાનભાઈ ગઢવી પધારી ચૂક્યા છે, તો એકવાર જોરદાર તાલીઓ. ઓકે, 5 મિનિટમાં આવે છે, કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે ચાલુ રાખી. ભાઈએ જેવી રીતે ઊભો થઈને જવાબ દીધો ને એ લોકો બસ એવું જ છે, ખાલી હવામાં વાતું છે. એકવાર તમે 2 જણા સામું જઈને કહી દીધું ને ભાઈ શું છે તારે, એટલે એ સાનું મના એની ઘરે વહી જાય. પણ એ તમારે કેવું જોઈએ એટલી હિંમત છે હવે દાખવવાની છે. હવે અત્યાર સુધી જનતાને છે ભાજપ કોંગ્રેસે બેએ છે જામનગરની અંદર મલાઈ જ ખાધી જ ભેગા બેહીને. હું કહીશ કે બેએ છે ભેગા બેહીને મલાઈ ખાવાનું જ કામ કર્યું છે. પણ એ બેહીને હવે પછાડવો હોય ને તો એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી તમને સપોર્ટ કરવા માટે તૈયાર છે અને તમારો સપોર્ટ એમને તમારે આપવો પણ જોશે. એટલે ખાસ કહું છું, જ્યારે પણ છે ચૂંટણી આવે ત્યારે સાવણાનું બટન દબાવજો. અહીંયા આપણી વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિ દાયરી છે, જેમાં કન્વીનર વસંતભાઈ કાનાણી અને કન્વીનર રમણીકભાઈ દિયાન પધાર્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત છે. એટલે ખાસ કેવું હતું, જે કોઈ પ્રશ્ન હોય તમે ક્યાંય મૂંઝાતા નહીં, આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો. અને ફેસબુક લાઈવ કે જ્યાં કોઈ મીડિયા મિત્રોના માધ્યમથી પણ ખાસ કેવું હતું, જામનગરની અંદર ક્યાંય પણ લોકોને જરૂર પડે ત્યાં આમ આદમી પાર્ટી એની પડખે ઊભું રહેવા તૈયાર છે. તો તમે આવો, અમારો સંપર્ક કરો. બીજા નંબરમાં સ્માર્ટ મીટર. બધાને ખબર છે સ્માર્ટ મીટર કેટલાને લાગ્યા? સ્માર્ટ મીટર કોઈ લગાડવા દેતા નહીં, મંચ માથેથી જ કહી છે. આવે એક અત્યારે છે ને એક નાખવાનું ચાલુ કર્યું. જેમ ઓલા અંગ્રેજોએ છે ને એક પછી એક રજવાડું લીધું હતું ને, એમ આ લોકો એવું ચાલુ કર્યું છે. એક પછી એક ઘરે છે ને સ્માર્ટ મીટર નાખે છે, એટલે એક આયરે હોબાળો ન થાય. પણ એમ કરી અને શું થશે ને એનું એક નાનું ઉદાહરણ આપી દઉં. સ્માર્ટ મીટરથી એ લોકો છે ને એ ડે નાઇટ ટેરિફ છે ને અલગ કરવાના છે. એટલે ટૂંકમાં તમને કહું, તમે સવારમાં 8 વાગે વીજળી વાપરતા હોય ને તો એના 7 રૂપિયા યુનિટના લાગતા હોય, તો સાંજે 8 વાગે વાપરતા હોય ને એના 9 રૂપિયા લાગતા હોય. આ રીતે અલગ અલગ ભાવમાં છે ને એને વીજળી દેવી છે ને, એટલે સ્માર્ટ મીટરનું ગટકડું ફિટ કર્યું છે. બરોબર, ટાઈમ ઓફ ડે ટેરિફ કહેવાય. જે લોકો ભણેલા હોય એમને કહેજો સર્ચ કરે. એટલે આ રીતે એને અલગ અલગ સમય અલગ અલગ ભાવ લેવો છે. આપણે જે યુનિટના એકરખા ભાવ આવે ને એવું એને બંધ કરવું છે, કારણ કે એના ઉદ્યોગપતિની કમાણી ન થાય ને. ઉદ્યોગપતિ ઉપરથી એક બીજી વાત યાદ આવી. આજે આપણે 2 મોટા ઉદ્યોગપતિ છે આપણા દેશના, એ લોકો આપણા જ પૈસે કેવા જલસા કરે છે ને એનું નાનું ઉદાહરણ આપું. સરકારી જમીન ઉપર પવનચક્કી કે આપણે સોલારની પ્લેટો નાખે, એમાંય સરકાર જે મફતના ભાવે જમીન દે, એટલે એને જમીન મફત થઈ ગઈ. એની ઉપર સોલાર કે જે પવનચક્કી નાખે ને એમાંય પાછી સરકાર સબસિડી આપે, એટલે એ એને મફતના ભાવમાં જ થઈ ગઈ. કારણ કે એની જ કંપની પાછી વેચતી હોય, એ તો સબસિડીથી વધારે જ દેવાના છે ભાવ.
એટલે પવનચક્કી મફત લાગી ગઈ, નીચેની જમીન મફત થઈ ગઈ, પણ જ્યારે એ વીજળી છે એ જનતા સુધી પહોંચે ને ત્યારે જે યુનિટના 7-8 ને 8-8 રૂપિયા લે છે. એટલે આ ઉદ્યોગપતિઓ આપણી જ જમીન ઉપર, આપણી જ જમીનમાં આપણા જ ટેક્સના પૈસે પવનચક્કીઓ નાખીને આપણને લૂંટી રહ્યા છે. આમાંથી જો બહાર આવવું હોય તો પહેલેથી છેલ્લે સુધી આખી સરકાર બદલવી જોશે. આવું ઘણે છે. ખાસ કરીને જામનગર દ્વારકાના ખેડૂતો ખાસ કરીને એનાથી કંટાળ્યા છે. એ ઉપરાંત હવે રાજકોટથી પણ લાઈન પાસ થઈ છે કંઈક જામનગર બાજુ, ભૂલતો ન હોય તો એ બધાય પણ કંટાળ્યા છે. તો તમામ ખેડૂતોને ખાસ કહેવું હતું, એક થાજો. આ લોકો લૂંટવા સિવાય કાંઈ કરતા નથી. એ ઉપરાંત હમણાં તમે એક દાખલો જોયો છે. એક ખેડૂત છે ને મુખ્યમંત્રીને પત્ર લખ્યું ને તો એ ગામના સરપંચે છે ને હરગાવી દેવાની ટ્રાય કરી. સાંભળ્યું છે? વિચાર કરો આ લોકો કઈ હદે પહોંચ્યા છે. આપણે ફરિયાદ કરવાનો હક ગુમાવી ચૂક્યા છે. મુખ્યમંત્રીને ફરિયાદ કરી ગામના સરપંચ હરગાવી દે. આ હાલતે ગુજરાતને જઈ આ લોકોએ પહોંચાડી દીધું છે 30 વર્ષમાં. એટલે આ આખી પરિવર્તન કરશી તો આવી તાનાશાહી છે એ બંધ થશે. ઉપરાંત તમને કહું, જે કોઈ મુદ્દાઓ છે શિક્ષણને લગતા, એમાં પણ આમ આદમી પાર્ટી કાયમી તમારી વચ્ચે છે. યુવરાજસિંહ હોય, સામતભાઈ ગઢવી હોય, તમામ લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે. ભણેલી ગણેલી પાર્ટી એટલે જ આપણે એને કહી શકાય. દિલ્હીમાં છે ને સારી સ્કૂલો બનાવી હતી ને આ લોકોને છે એ ખપતું નહોતું. ત્યાર પછી અત્યારે પંજાબમાં એ જ સિસ્ટમથી સ્કૂલો બનાવી છે. તો ગુજરાતમાં એ જ સિસ્ટમથી વિકાસ કરવો છે તો જ છે. હું તો કહું છું તમારું જોવા કરતાં તમારી આવનારી પેઢી, તમારા જે ભૂલકાઓ છે એમનું ખાસ જોજો. એમનું ભવિષ્ય ન બગડે. એનું ભવિષ્ય કે એમના છોકરા હોય એને સ્કૂલ માટે જે આટલી બધી ફીઓ ન ભરવી પડે. તમે તો જે મહેનત કરીને પૂરું કરી દીધું, પણ એ લોકો જે આટલી બધી મહેનત કરીને પૂરું કદાચ ન પાડી શકે તો એનું અત્યારથી જોજો. અત્યારે જો તમે પરિવર્તન કર્યું હશે તો એના ફળ છે એમને મળવાના છે. એટલે ખાસ કરીને છે આ વખતે છેલ્લે એટલું જ કહીશ કે આપણે હજી સાંસદોની છે ને એ ખાવામાં એટલા બધા મશગુલ છે ને, ટૂંકમાં વાત કરું, એ લોકોને હવે છે ને લાખો રૂપિયામાં કાંઈ મજા જ નથી આવતી. કરોડો ખાવાવાળા થઈ ગયા છે. એટલે કરોડો જે ખાવાવાળા છે એમને હવે સત્તામાંથી બહાર કાઢો તો હવે છે આગળ વિકાસ થાય. એટલે આપ સૌએ ફરીથી એકવાર કહું કે આપ સૌએ મને શાંતિપૂર્વક ખૂબ શાંતિથી ફરીથી સાંભળ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હાલો, લઈ લ્યો. અહીંથી જામનગર જિલ્લા પ્રમુખ વસરામભાઈ સોઢાને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહે છે. વસરામભાઈ આહિરને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહે. આજે જામનગર મુકામે પરિવર્તન સભામાં આપણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલા તમામ ખેડૂત ભાઈઓ, સિટીઝનો અને આમ આદમીના તમામ કાર્યકરોનું હાર્દિક સ્વાગત કરું છું. મંચ ઉપર ઉપસ્થિત અમારા શહેરમાં હમણાં જ જોડાયેલા બંને કોર્પોરેટર જેઓ જમીન સાથે જોડાયેલા છે એવા જનમબેન ખફી અને રિજવાનભાઈ, તેમજ અમારા શહેરના પ્રમુખ, મહિલા પ્રમુખ બેન પૂજાબેન, કાલાવડથી આવેલા મારાકણાબેન, તમામ બહેનો, અમારા જ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહામંત્રી અને કાલાવડ વિધાનસભાના ઇન્ચાર્જ એવા બથવારભાઈ, તેમજ જામનગર લોકસભાના ઇન્ચાર્જ એવા ભાઈ શ્રી રૂગાભાઈ આંબલિયા, તેમજ ભાઈ જોગલભાઈ, તેમજ અહીંયા ઉપસ્થિત તમામ મિત્રો, આવનારી ચૂંટણી તાલુકાના જિલ્લાની બહુ મહત્ત્વની ચૂંટણી છે. કારણ કે આ છે એ 2027નું વિધાનસભાનું સેમિફાઇનલ છે. આપણે દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી પરેશાન થઈ, પણ કે જનતા બોલી નથી શકતી. કારણ કે આમાં લોકો ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે આપણે ચૂંટાયેલા બેઠેલા છે માણસો, એનું કાંઈ હાલતું નથી. કારણ કે જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી હતી એમ પદાધિકારીનું જે રાજ થઈ ગયું ને, એમ અત્યારે પદાધિકારીનું રાજ છે. હું તમને એક દાખલો આપું કે હમણાં એક ગામની અંદર ખાણ ખનીજની રેડ પડી, અને રેડ કેવી જગ્યાએ પડી? જે ખેડૂત છે એ માટી ખેતરમાંથી ભરીને ખેતરમાં નાખતો હતો.
હવે ખેડૂતનો દીકરો જો ખરાબામાંથી ભરતો હોય તો બરાબર છે, કે તળાવમાંથી ભરતો હોય તો બરાબર છે. આ તો પોતાના જ બાજુવાળાના ખેડૂતના કે એના જ પોતાના ખેતરમાંથી માટી ભરે અને અહીંયા જીસીબી અને ટ્રેક્ટરો લઈ જાય અને આ ટોમી જેવા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યનું હાલે નહીં તો ખેડૂતના દીકરાને એને માટી ભરવી ક્યાંથી? આજે એના 5 ટ્રેક્ટરને એક જીસીબી આજે 10 દિવસ થયા એના કબજામાં પડ્યું છે. ખેડૂત અને જે જીસીબી વાળો માણસ છે એ આજે ભાજપના ટોમી જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે વારંવાર ધક્કા ખાય છે અને એનું અધિકારી બોલો માનતા નથી. આ કિસ્સો છે હોયલનો. દુઃખ થાય. મેં એને ફોન કર્યો પણ એ કે ભાઈ અમારું પતિજી છે, એ તમારું કાંઈ નથી પતવાનું, તું પતી જવાનો છે. કારણ કે સરકારમાં બેઠેલા ધારાસભ્ય હોય તો ખેડૂતના મતથી ચૂંટાયેલો છે. આજે અમને દુઃખ થાય કે જો ખાણ ખનીજ વાળા છે તો મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા ભાજપના સમર્પિત કોન્ટ્રાક્ટરો રાત દિવસ ગૌચરો પણ ખોદી રહ્યા છે, પણ અહીંયા એને હપ્તા મળે છે. રાત દિવસ હપ્તા મળે છે, અહીંયા ક્યાંય આની રેડ નથી પડતી. એક બાજુ ગુજરાતનો ગવર્નર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કહેવા માંગે છે કે પ્રાકૃતિક ખેતી કરી છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે નવી જમીન હોય કે જ્યાં ખેતી ન થઈ હોય એવી જમીનની ખેડૂતના ખેતરમાં માટી ભરવામાં આવે કે છાણિયું ખાતર નાખવામાં આવે ને તો પ્રાકૃતિક ખેતી થાય. પણ આ પ્રાકૃતિક ખેતી નથી કરવા માંગતા. આ લોકો તો ખેડૂતોને કેમ બરબાદ થાય, ખેડૂતો કેમ ખતમ થાય, ખેડૂતો ઉપર તાનાશાહી અત્યારે એક બાજુ વરી રહી છે. કાલે હું જોડિયા એપીએમસીમાં ટેકાના ભાવે મારી મગફળી નાખવા ગયો ત્યારે ઘણા બધા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી. જોડિયા કેન્દ્ર ઉપર સારી રીતે ખરીદી થતી હતી, હું એને ધન્યવાદ આપું છું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કેમ હેરાન કરવા, કેમ હપ્તા લેવા, કેમ પૈસા લેવા, કેમ ભ્રષ્ટાચાર કરવો, એનું જો કોઈ માહિર સરકાર હોય ને તો આ ભારતીય જનતા જેવી પાર્ટી જેવી કોઈ સરકાર છે ને માહિર અત્યાર સુધીમાં ભ્રષ્ટાચાર કરવામાં નથી. એ ખરીદી કેન્દ્ર વાળો હતો એ નિર્દોષ હતો. મગફળી અહીંયાથી હું જાતી હતી ને તો ગોડાઉન ઉપર જ્યારે ખટારા હતા ને મને કે કાકા મારા 40 ખટારા ઉતારતા નથી. શું કામ? તો કે તમારી મગફળી ખરાબ છે. હવે સરકારને પણ ખબર છે કે જ્યારે માવઠું પડ્યું તો આજે 2 મહિના થયા તમે મગફળી નથી ખરીદી તો માવઠું કર્યું પલ્લેડી મગફળી હતી કાયમી એમાં ડેમેજની વધતી જાય છે. મેં મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો કે તમે 2% ડેમેજ વાળી 8% ડેમેજ લ્યો તો આ પ્રશ્ન હલ થાય. પણ ગોડાઉન તો કાંઈ ગોડાઉન માલિક છે સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓને મગફળીના ખટારા નથી ઉતારવા, પણ એને પૈસા દે ને તો એ ખટારા ઉતરી જાય. બધી જગ્યાએ ભ્રષ્ટાચાર કરવો છે. હવે તમારે વાલા મગફળી કાલે હરગાવાની છે, હેડવીને 500 રૂપિયાની વેચવી છે, એક મણે 1500 રૂપિયાની નુકસાની કરવાના છે આ લોકો. અને તમારા ને મારા ટેક્સના પૈસા છે. તમારે જો ખેડૂતોને રાહત જ આપવી હોય તો એના મગફળી જેને વાવી હોય ને 1-1 લાખ રૂપિયાને ખાતામાં સીધા નાખી દો તો શું કામ ન નાખે? તો ભ્રષ્ટાચાર કરવાનો થાય. એના મળતિયાઓને કમાવા માટે ભ્રષ્ટાચાર ખુલ્લો કરવો છે. ગયા વર્ષની સોના જેવી મગફળી હતી એ 1350 રૂપિયાની ખરીદી હતી ને અત્યારે 800 રૂપિયાની વેચાય છે. હિસાબ તો કરી લ્યો. એક મગફળી 800 ને 550 રૂપિયાની એ નુકસાની પ્લસ એક મગફળી ખરીદવા એના બારદાનો અહીંયાથી કરીને એના એજન્સીને જેને ખરીદવા દીધી હોય એ ગોડાઉન ભાડા, ટ્રાન્સપોર્ટ ભાડા એ 600 રૂપિયાનું એક મને ખર્ચો આવે છે. તો 1350 રૂપિયાની મગફળી ખરીદીને 1350 રૂપિયાની નુકસાની કરી એક મને. સરકારનો 0-0 થઈ ગયો કમાણીનો. પણ આ બધી પબ્લિકને ખબર છે. પણ શું કામ? કે આ સરકાર છે ને ધર્મના નામે ગુલામ બનાવવા માગે છે. કે આ કોમવાજે બાંધણા કરાવે, પછી સોશિયલ મીડિયામાં એકાબીજા સમાજને સામે ટિપ્પણી કરાવે, તમે એમાં પડ્યા રહ્યો, બધાય પ્રશ્નો તમારા ભૂલાઈ જાય. આ લોકોનું એક જ કામ છે, એક પછી એક સમાજને ઉશ્કેરે. એ સમાજ સામે આખા બીજા સમાજને સામે કરીને એના ભાજપ મત લઈ જાય છે.
એક મોટામાં મોટું જો તમે જોતા હોય ને સોશિયલ મીડિયામાં, ચૂંટણી નજીક આવે ને એટલે કાંઈક કાંઈક જાતિવાદ જ્ઞાતિવાદ ફેલાવી અને તમામ સમાજોને ડરાવી અને એક બાજુ વોટ લઈ જાય છે ને, એની મોટામાં મોટી આ પોલિસી છે. જો આપણે જાગૃત નહીં થાય ને તો આ લોકો છે ને આપણે અંદરો અંદર બદવીને, જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 200 વર્ષ સુધી હિન્દુને મુસ્લિમોને બજવીને 200 વર્ષ રાજ કર્યું. આ એના કરતાં પણ આ ભયંકર રાજ કરે છે. અંગ્રેજો વખતે તમારા મોટા મોટા રેલવેના કામ થયા હોય, પુલ બન્યા હોય, પણ એમાં એ નીતિમયતા તો હતી જ. હજી એના પુલ ક્યાંય તૂટ્યા નથી રેલવેના, કોઈ એને બનાવેલા ક્યાંય બિલ્ડિંગો તૂટી નથી 200 વર્ષ થયા તોય. આપણા હતા એના કરતાં ખતરનાક છે કે હું જોડિયાની અંદર એક સ્કૂલ બનાવી છે, હાઈસ્કૂલ છે, 2007માં બનાવી છે, કરોડો રૂપિયાના ખર્ચે મોટી બિલ્ડિંગ બનાવી છે. 4 વર્ષથી અહીંયા બે એવી પરિસ્થિતિની નવી પાછી સ્કૂલ બનાવી. હિસાબ તો કરી લ્યો, 10 વર્ષ પૂરી સ્કૂલ નથી હાલતી, આજે 15 કરોડના ખર્ચે બનાવેલી. કેવડો ભ્રષ્ટાચાર હશે! આવનારી ચૂંટણીમાં તમે જાગૃત થજો. અને જે અમારી આમ આદમી પાર્ટીની અત્યારે મુહિમ ચાલી રહી છે ઘર ઘર સુધી પહોંચવાનું, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમારી સભાઓમાં આવવામાં તો ડરાવવામાં આવે છે. તમે ઘરે ઘરે જશો, ઘરે ઘરે સમજાવશો ને તો જનતાને હિંમત આપશો, તમે એને સમજાવશો તો 100% આવનારી તાલુકા જિલ્લામાં જબરજસ્ત પરિવર્તન આવવાનું છે. આપણી પાર્ટીમાં હજી બધી ઘણા બધા સારા માણસો છે, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી આપણી સાથે જોડાતા નથી. ઘણા બધા મને ભાજપમાં માણસો ઘણા છે, સારા માણસો, એને મને ફોન આવે છે, વસરામભાઈ આ પ્રશ્ન ઉઠાવો, અમે કાંઈ બોલી નથી શકતા. આમ તો જુઓ એમાં બેઠેલા ગુલામી છે. મેં કીધું તમે ગુલામી ક્યાં સુધી સહન કરશો? ખુલ્લું બોલો, તમે સચ્ચાઈ બોલો. સચ્ચાઈ નહીં બોલીને તો કાયમી આ લોકો આપણે ગુલામીમાં લઈ જવા માગે છે. આપણે જામનગર મહાનગરપાલિકાની જો વાત કરીએ તો આજે જનમબેનની હજારો પ્રશ્ન ઉઠાવે છે. એના વિસ્તારમાં હું ઘણી વખત ગયો તો સોશિયલ એવડા બેન કામ કરે છે. સામાજિક કામ હોય, ગરીબો માટેની સહાયના કામ હોય, નાના નાના વિસ્તારના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, ત્યાંથી કરીને ભણવાના એજ્યુકેશનના પ્રશ્નો હોય, ફોર્મ ભરવાના પ્રશ્નો હોય. જનમબેન અને એની આખી ટીમ વર્ષોથી આ કામ કરે છે. એવા જમીનથી જોડાયેલા આપણી વચ્ચે જનમબેન જેવા અને અસલમભાઈ અને ભાઈ રિજવાનભાઈ જેવા આપણી પાર્ટીમાં જોડાયેલા છે. તો આપણી પાર્ટીમાં હજી પણ વધારેમાં વધારે શહેરમાંથી જમીન સાથે જોડાયેલા માણસો જોડાય અને આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીમાં ખૂબ જ મજબૂતાઈથી મહાનગરપાલિકામાં બેહે એવી આપ સૌને હું ખૂબ વિનંતી કરું છું. બીજું કે આજે મહાનગરપાલિકામાં, જામનગર મહાપાલિકામાં વિકાસની વાતો કરે છે ને, 30% જામનગર મહાનગરપાલિકાના અંદર જે જનતા છે ને એ આજની તારીખમાં ગટરનું પાણી, મિક્સ પાણી પીએ છે. હું ઓપન ચેલેન્જ દઉં છું ભાજપના નેતાઓને કે આવો મારી સાથે, 30% વિસ્તારમાં હું ગટરનું પાણી આવે છે ને એ બતાવી દો. પણ એ આ લોકોને નથી સોલ્યુશન કરવા, કારણ કે લાઈનો નાખવી, 8 દી પછી રોડ કરે, પાછું અહીંયા તોડી નાખે. ઈસુદાનભાઈ આપણી વચ્ચે પધારી રહ્યા છે.
છે કે બધા આપણે અંદર આવી જઈશું, ત્યાં રોડ ઉપર નહીં ઊભા રહીએ, વ્યવસ્થાના ભાગરૂપે ખોટો ટ્રાફિક થાય છે અને અહીંયા આપણે સુંદર મજાની બેઠવાની વ્યવસ્થા છે, તો બધા લોકોને વિનંતી કે અંદર આવી જાઓ અને આપનું સ્થાન ગ્રહણ કરો. તપનભાઈ વ્યાસ. ત્યારબાદ પ્રકાશભાઈનું સ્વાગત કરશે બ્રિજેશભાઈ ફળદુ. ત્યારબાદ અનિલભાઈ દવેને વિનંતી કરીશ કે રાજેન્દ્રસિંહ સોઢાનું ફૂલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ હાજીભાઈ રિજવાનને હું વિનંતી કરીશ કે તેઓ ગોપાલભાઈનું ફૂલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ હું પૂજાબેન દવેને વિનંતી કરીશ કે તેઓ જેનમબેન ખભીનું ફૂલહારથી સ્વાગત કરશે. અને ત્યારબાદ મનીષાબેન પટેલને હું વિનંતી કરીશ કે તેઓ ભાવનાબેન વાઘાણીનું સ્વાગત કરશે ફૂલહારથી. બ્રિજેશભાઈ ફળદુને વિનંતી કરીશ કે તેઓ ગોપાલભાઈ ઇટાલિયાનું ફૂલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ હું રસિકભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે ઈસુદાનભાઈ ગઢવીનું ફૂલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધાવતા હું શહેર પ્રમુખ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ સોઢાને વિનંતી કરીશ કે તેઓ શબ્દોને અનુરૂપ ભાષણ કરશે. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. મારા સર્વે સાથી મિત્રોને પહેલા નમ્ર વિનંતી કે પોતપોતાનું આસન ગ્રહણ કરો. સાઈડમાં જેટલા સાથી મિત્ર છે, મારા કાર્યકર મિત્રો, જમણી બાજુ જેટલા પણ સાથી મિત્રો છે, બધાય વ્યવસ્થાના ભાગરૂપે પોતપોતાનું આસન ગ્રહણ કરો. પધારો અને બેસો. જે ગેટ પાસે ઊભા છે તે પણ બધાને બેસવા નમ્ર વિનંતી. આજના આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા શ્રી ઈસુદાનભાઈ ગઢવી, પ્રદેશ પ્રમુખ તેમજ વિસાવદર વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાજી, તેમજ આપણા જામનગર જામજોધપુરના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવાજી તથા સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ શ્રી પ્રકાશ ડોંગાજી, મારા સાથી વડીલ મિત્ર એવા જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ, તેમજ જામનગર શહેર મહાનગરપાલિકાના આપણા લોકલાડીલા બેન શ્રી કોર્પોરેટર જેનમબેન ખફી, તેમજ હાજી રિજવાન સાહેબ, બીજા ઘણા બધા આગેવાનો, સૌ કાર્યકર મિત્રો અને સૌથી વિશેષમાં મારી હાલારવાસીઓ જનતાને રાજેન્દ્રસિંહ સોઢાના ખૂબ ખૂબ નતમસ્તક પ્રણામ. વિશેષમાં
આજે બહુ કંઈ હું જાજુ નહીં બોલું, કારણ કે આપણે તો અવારનવાર ભેગા થઈને ઘણું બધું બોલવાનું હોય છે, ભાષણબાજી કરવાની હોય છે. પણ આજે જ્યારે આપણે ઈસુદાનભાઈ ગઢવી તેમજ ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવાના હોય તો ફક્ત 2 મિનિટમાં મારું વક્તવ્ય હું પૂરું કરીશ. આજે જે જામનગર શહેર જેમાં આ કાર્યક્રમ જે થયો તેમાં સૌ કો સાથી કાર્યકર મિત્રો અને વોર્ડ નંબર 16ની સમગ્ર ટીમ એને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. હાલની પરિસ્થિતિ જોતા થોડાક દિવસ પહેલા જામનગરમાં જે આમ આદમી પાર્ટીની વિચારધારાને મળીને જે કામની નીતિ કહેવાય, કોમની નીતિ નહીં, એ કામની નીતિને વિચારધારા મળીને આપણા શ્રી અસલમભાઈ ખિલજી, આપણા બેન શ્રી ફેમિદાબેન તેમજ આપણા બેન શ્રી જનમબેન જેમ આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાણ થયું હતું, ત્યારબાદ વખતો વખત સમય પ્રમાણે અને હાલની પરિસ્થિતિ જોતા અગાઉ અવારનવાર ચર્ચામાં હું કહેતો કે આ જેઠાણી અને દેરાણી બધે આપણી સભામાં મંચસમાં આપણે બધા એનું ઉલ્લેખન કરતા કે આ દેરાણી જેઠાણી જે કોર્પોરેશનમાં એનું સામ્રાજ્ય છે જ, એન કેન પ્રકારે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ન આવે, ત્રીજો મોરચો ન આવે, રાત દિવસની લોકોની મહેનત, એક જ ધારા કે બસ આમ આદમી પાર્ટી ક્યાંય મેદાનમાં ન આવી જોઈ. તો જામનગરના આશીર્વાદથી અને મારા સાથી મિત્રો આ બે બેન ને મારા ભાઈ શ્રી અસલમભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યા બાદ જે આમ આદમી પાર્ટીનો વ્યાપ પ્રસરી રહ્યો છે અને આમ આદમી પાર્ટીની જે ગતિ વધી રહી છે એ આ લોકોને જોવાતું નથી, તેલ જોડાય છે. થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રના તમે સમાચાર સાંભળ્યા હશે કે એમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન. વિચાર તો કરો ક્યાં સુધીની વાત પહોંચી કે એક આવી રાજનીતિમાં જે શિવસેનાને સાઈડમાં મૂકી આવા જે ગઠબંધન જે અત્યારે આપણે મીડિયા સમક્ષ જોયા, વાસ્તવિકતામાં જોયા, આવું ગઠબંધન જામનગરમાં આશરે છેલ્લા 25 થી 30 વર્ષથી આ ચાલુ રહ્યું છે. જામનગરમાં ભાજપનું શાસન છે ત્યારે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. ક્યારે પણ કોંગ્રેસે મજબૂતાઈપૂર્વક કોઈ પ્રશ્નનો વિરોધ કર્યો નથી, કોઈ ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો નથી, કારણ કે એને ઉપરના કવર, ટેબલ નીચેના કવર, જ્યારે ભાજપ જેટલું ફ્રેમ સ્ટ્રક્ચર પ્રમાણે કહે એટલું જ કોંગ્રેસ લોકો વિરોધી કરે, કોંગ્રેસના નેતાઓ વિરોધ ન કરે એ બધું ભાજપ કે એટલું થાય. કામની નીતિ તો ક્યાંય આવતી જ નથી. વખતો વખત વિરોધ કરવામાં પણ એ લોકો ક્યાંય સફળ પુરવાર નથી થયા. જનરલ બોર્ડની મિટિંગ હોય, જનરલ બોર્ડ હોય, પ્રશ્નોની સામે લડત આપવાની જગ્યાએ એને જે વોકઆઉટ કરી જવું, સાથોસાથ જામનગર મધ્યમાં તળાવની પાર નવું એમ્યુઝમેન્ટ પાર્ક પાસે જે આપણે મિક કોલોની પાસે જે નવું તળાવ થયું, એ સિવાયના ઘણા બધા ફ્લાયઓવરથી માંડીને ઘણા બધા કામ થયા. વિસ્તૃતમાં મારા આગેવાનો ચર્ચા કરશે, પણ કોઈ પણ જગ્યાએ નથી ક્યાંય ક્વોલિટી મેન્ટેન કરવામાં આવી કે નથી કોઈ વાસ્તવિકતાપણે ક્યાં કોઈ પ્રોપર કામ કરવામાં નથી આવ્યું. શા માટે આવી કે પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે અદ્યતન જે કહેવાય લૂંટ ફાટ, રસ્તા જોવો, ગંદકી જોવો. વાસ્તવિકતામાં તમે જોવો છો તાજેતરમાં આવા ઘણા બધા પ્રશ્નો જે 15,000નું કામ હોય એ 50,000 દેવાય, હવે તો કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની ઘણી બધી ચર્ચાઓ જ. પણ સમયના પાબંદી જોતા વિશેષમાં હું વાત નથી કરતો, પણ અત્યારે આપણા મંચસ્થ જે આગેવાનો આપણા આવ્યા છે, મારા સાથી મિત્રો ઈસુદાનભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઇટાલિયા, એ ને
વધીને 1.5 થી 2 મહિનામાં જ્યારે કોર્પોરેશનની મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે ઝાડુનું બટન દબાવી આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થાય તેવા આપ સૌને વિનંતી છે કે આપ સૌ આશીર્વાદ આપો. આ મારી વાતમાં જો પરિવર્તનના ભાગમાં, પરિવર્તનની લડાઈમાં તમારા આશીર્વાદ, તમારા સાથ જોઈએ છે. એમાં આપ સહમત હો તો મારી સાથે એકવાર જોરથી બોલજો, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણે શપથ લેવડાવે, ત્યારબાદ આપણે કાર્યક્રમનો દોર આગળ વધારશું. તો પ્રકાશભાઈને કહીશ કે પ્રાસંગિક ઉદ્બોધન આપશે, આપણે માર્ગદર્શન. જામનગરના આંગણે આજે પધારેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીનું હું હાર્દિક સ્વાગત કરું છું. એવા જ લોકલાડીલા લડાયક અને જેના ધારાસભ્ય થવાથી ગુજરાતમાં એક નવી ઉર્જા આવી છે, નવી ચેતના આવી છે, એવા ગોપાલભાઈ ઇટાલિયાનું સ્વાગત કરું છું. એવા જ આપણા પોતાના, આપણું પોતીકું ઘરેણું કહેવાય એવા જામજોધપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવાનું સ્વાગત કરું છું. બેન શ્રી જેનમબેન, ભાઈ શ્રી હાજીભાઈ રિજવાન અને મંચસ્થ મારા તમામ મહેમાનો, તમામ મારા સાથી મિત્રો. આજકાલ છેલ્લા થોડા વર્ષોથી આ ભારત દેશમાં નકલીનું એક ચલણ, એક સિલસિલો, એક ફેશન બની ગઈ છે. જ્યાં પણ ન્યૂઝમાં જોઈએ, સોશિયલ મીડિયામાં જોઈએ, નકલી 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 નકલી. ક્યાંક જોઈએ તો નકલી ડિગ્રી, ક્યાંક જોઈએ તો નકલી પીએમ ઓફિસર, નકલી ટોલનાકા, નકલી જજ, નકલી કચેરીઓ, નકલી દવાખાના, નકલી પીએસઆઈ, નકલી ડોક્ટરો. આ બધા નકલીનો જે સિલસિલો ચાલે છે, લોકો છે ટગર ટગર જોવે છે કે આ બધું શું ચાલી રહ્યું છે. આ નકલીની આટલી બધી ફેશનને જે ભાજપે પ્રમોટ કરી છે અને એમાં એને જબરજસ્ત સફળતા મળી, એટલે હવે એને થોડોક ટાઈમ પહેલા નકલી હિન્દુઓ લોન્ચ કર્યા છે. આપણે હમણાં 4, 5, 7 દિવસ પહેલા જોયું હશે ટીવી, મીડિયામાં, છાપામાં. સુરતમાં એક સભા હતી ઈસુદાનભાઈની, ગોપાલભાઈની, મનોજભાઈની. ત્યારે એના બેનરો ઉપર કાળી સાઈ લગાડવામાં આવી અને ત્યાં એવું કહેવામાં આવ્યું કે હિન્દુ સંગઠનો છે એ ગોપાલભાઈનો વિરોધ કરે છે, ઈસુદાનભાઈનો વિરોધ કરે છે. ખેર એ વિરોધ કરવા વાળા જે છે એ તો આપણને સૌને ખબર છે. શિક્ષિત બેરોજગારો બિચારા, કામ ધંધો નથી મળતો એટલે ભાજપની ત્યાં છૂટક દાડીએ જાય છે. પરિસ્થિતિ એવી છે કે યુવાનોને નોકરી નથી મળતી એટલે છૂટક દાડીએ ત્યાં નકલી હિન્દુઓ બની અને આમ આદમી પાર્ટીનો વિરોધ કરવા જાય છે. એનો અમને કોઈ વિરોધ નથી, એનો અમને કોઈ વાંધોય નથી. પણ જે જનતા, એના દિલમાં એને ખુલાસો કરવો એ અમારી જવાબદારી છે. છેલ્લા ઘણો સમયથી ગોપાલભાઈ ઇટાલિયાનો શું કામ વિરોધ થાય છે, એને હિન્દુ વિરોધી શું કામ ચિતરવામાં આવે છે? કારણ કે નહીં સવારે ઉઠી અને દારૂ વિશે વિરોધ કરે, ડ્રગ્સ વિશે વિરોધ કરે, રોજ ઉઠી અને ભાજપનો વિરોધ કરે. જે દારૂ અને ડ્રગ્સના રવાડે આખા દેશનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, એમાં સૌથી જાજો યુવા ધન છે એ તો હિન્દુનું છે. તો હિન્દુ વિરોધી કોણ થયા? ગોપાલભાઈ થયા કે આ નફટ ભાજપવાળા થયા? સવારે ઉઠીને સાંજે સુવે ત્યાં સુધી ઈસુદાનભાઈનો એવો એક દિવસ નહીં ગયો હોય છેલ્લા 5 વર્ષમાં કે ખેડૂતને લઈને બોલ્યા નહીં હોય, ખેડૂતનો મુદ્દો નહીં ઉઠાવ્યો હોય. ખેડૂતના મુદ્દાને લઈને આજે અમારા 4 મહિનાથી 2 નેતાઓ છે જેલમાં છે. રોજ ઉઠીને અમે ખેડૂતો વિશે વાત કરીએ. સૌથી વધારે ખેડૂતો હિન્દુ છે, તો હિન્દુના હિમાયતી કોણ થયા? આ નફટ ભાજપવાળાઓ કે અમે? ન જ સવારે ઉઠીને હેમંતભાઈના મત વિસ્તારમાં આપણે જોઈએ તો સિસ્ટમની સામે લડે, પ્રજાના પ્રશ્નોને લઈને રોજ અધિકારી આરે લમણાજી કરે.
આમાં પીડાતા સૌથી વધારે કોઈ છે તો હિન્દુ છે. આપણી પીડાની કોઈ વાત નથી કરતા. બસ ગમે ત્યાં આવે ત્યાં હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ. સવારે ઉઠીને એવું હિન્દુ મુસ્લિમનું અફીણ આપણી તાસીરમાં વણી દેવામાં આવ્યું છે કે લોકો છે એ પોતાની વાત કે પોતાની પીડા છે આમાં ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે. છેલ્લા 15 દિવસમાં 2 ઘટના જે બની મારે તમને સૌને અહીંયા કહેવી છે. છેલ્લા 15 દિવસમાં એક ભાઈ મને મળ્યા, એને મને એક પીડા કીધી. એને મને એમ કીધું કે બાપ દીકરો 2 રોજ મંડપ સર્વિસનું કામ કરી છે, સમિયાણાનું કામ કરી છે, અને આ હાડ થીજાવી નાખે એવી ટાઈડમાં અમે કે કોઈ મજૂર નથી નાખતા, અમે બાપ દીકરો 2 જાતે કામ કરી છે. શું કામ? કે 2 છેડા ભેગા નથી થતા. હમણાં કે 4-5 દિવસ પહેલા અમે જતા હતા, રાત્રે એક દાડાનો પ્રસંગ હતો, ત્યાંથી કે અમારું સમિયાણું લઈ અને આવતા હતા, અને રસ્તા પર રાત્રે 2:30 વાગે, રાતના 2:30 વાગે એટલા માટે કે બાપ દીકરો 2 જ મંડપ સર્વિસનું પોતે જાતે કામ કરે, અને રાતના 2:30 વાગે રોડ પર ટેમ્પો ભરી અને પોતાના સમિયાણું લઈને આવે, અને રાત્રે 2:30 વાગે ને પોલીસ વાળાઓ ત્યાં રોક્યા અને રોકીને એને વાઘ કાઢ્યો કે તમારા જે મંડપ સર્વિસના વાહડા છે ને ટેમ્પામાંથી કે બહાર નીકળે છે એટલે 5,000 રૂપિયાનો દંડ થશે. રાતના 2:30 વાગે સામાન્ય માણસ જે દાડિયા ન નાખી શકતો એ બાપ દીકરો હાડ થીજાવી નાખે એવી ટાઈટમાં એ બિચારા રાતે 2:30 વાગે કોને ફોન કરે, ક્યાં જાય? એ ભાઈ સાહેબ બાપા કર્યા એ નહીં કે 2 જણાઓને ફોન કર્યા, રાત્રે 2:30 વાગે ઉપાડ્યા નહીં. અને એ જ્યારે મને વાત કરતા હતા ત્યારે એની આંખમાં જર્જરી આવી ગયા. મને કે પ્રકાશભાઈ રાતના 2:30 વાગે કે એ પોલીસ વાળાનો મેં ભાઈ સાહેબ બાપા કરીને કીધું કે ભાઈ સાહેબ કંઈક બતાવો. સાહેબે કે અમારી પાસે 2,000 રૂપિયા લીધા, 3200 રૂપિયા મંડપ સર્વિસનું ભાડું થયું હતું, 2,000 રૂપિયા ટેમ્પાવાળાને દીધા હતા, અને 2,000 રૂપિયા સાહેબે લીધા, 800 રૂપિયા ટૂટ્યા, અને 2 દિવસથી અમે બાપ દીકરો 2 ખૂચે થતા હતા એ અલગ. અને એનાથી આગળ એ કે 1200 રૂપિયા ટેમ્પાનું ભાડું કાઢીને જે છે ને અમે વિચાર્યું હતું કે આ 1200 રૂપિયા છે એનું રાશન નખાવવું છે. આ એક ઘટના. અને આવી જ બીજી ઘટના હમણાં જ 3-4 દિવસ પહેલા મારું કામ છે જીએસટીની વકીલાતનું. એક માણસ મારી ઓફિસે આવ્યો, એનો ખમીસ આ જે છે ને કોલર તૂટી ગયેલી હતી, અને એને મને વાત કરી, મને કે હું ફેબ્રિકેશનનું કામ કરું છું. આ 2 ઘટના છે, આ 2 સાચી ઘટના છેલ્લા 15 દિવસમાં બનેલી, અને મારે એનો સાક્ષી હું પોતે. હું કે ફેબ્રિકેશનનું કામ કરું છું, મજૂરી કામ કરું છું. બાજુના એક ગામના ખેડૂતે એને એની વાડીએ સીમમાં ગોડાઉન બનાવ્યું હતું ને, એના બારી અને બાયણા બનાવવાનું આ ભાઈને કામ સોંપ્યું હતું. ખેડૂત પાસે જીએસટી નંબર ન હોય, આ ભાઈ એનો ફેબ્રિકેશનના બારી અને બાયણા લઈ અને જ્યાં એની વાડીએ ચડાવવા જાય ત્યાં તો જીએસટીના સિંઘમ સાહેબો એને લાલપુર ચોકડીએ રોક્યા અને એને કીધું કે તમારે માલની કિંમત છે 65,000 રૂપિયા થાય છે, આમાં તમારે 85,000 દંડ ભરવાનો થશે. ઓલો કે પણ સાહેબ હું કે મજૂરીએ જાઉં છું, કે એ મજૂરીનું ન હોય કે કલમ 130માં તમારે પૈસા ભરવા પડે. એટલે નાનો માણસ, લાચાર માણસ બિચારો શું કરે? પૈસા બાપા કહેરાય કે કાંઈક ટૂંકું કરો કે. અને છેલ્લે સાહેબે એની પાસેથી 25,000 રૂપિયા રોકડા લીધા. 2 કિસ્સામાં ક્યાંય કોઈ સરકારની વાત નહોતી, અધિકારીઓએ પોતાના ખિસ્સામાં કર્યું. અને જે આ માણસ હતો એને કીધું 8,000 રૂપિયામાં મેં બાપ દીકરો 2 કે 1 અઠવાડિયુંથી ફેબ્રિકેશનનું કામ કરીને બારી બાયણા કર્યા, 8,000 રૂપિયા અમારી મજૂરી થઈ, 25,000 રૂપિયા રોકડા અમારે એને ખવડાવવા પડ્યા. એટલે હજી આવા કે 3 કામ અમને મળશે ને ત્યાં સુધી અમારા ઘરે અમારા ચૂલા નહીં સળગે. આ 2 ઘટના જે મેં કીધી, આ જે 2 જણાની હતા એ આપની વચ્ચેના જ કોઈ માણસો હશે. આપણા બધાના પ્રશ્નો કદાચ કંઈક અલગ હશે, પણ પીડા તો આવીને આવી જ છે. ક્યાંય પણ કોઈ કચેરીમાં જાય એટલે અધિકારીઓ છે ખુલ્લા હાંડની જેમ જાણે એના બાપનો અધિકાર હોય એવી રીતે આંખમાં આંખ નાખીને એમ કે આ પૈસા તો જોશે જ. અને ચૂંટાયેલા ભાજપના સદસ્યોના ચેલા ચપાટા ચમચાઓને આપણે પકડીએ, એને ભાઈસાબ બાપા કરીએ, હોશિયાળી કરીએ, ત્યારે અધિકારીને ફોન કરીને શું કહે કે સાહેબ 1,000 રૂપિયા નહીં, આપણો ઘરનો છે 500 રૂપિયામાં પતાવજો, અને આપણે તાળીયું પાડીને ભારત માતા કી જય કરી. તો હવે આમાં કહેવાનું છે કે આ વાતનો વિરોધ કરીએ છીએ, અને આમાં પીસાતા 70% હિન્દુ છે, તો હિન્દુ વિરોધી કોણ? ક્યાં સુધી આપણે હિન્દુ મુસ્લિમની વાત કરશી? ક્યાં સુધી આપણે એની એકની એક વાત ઉપર આપણે એમને મત એને દેતા રહેશે? ક્યારે આપણો આત્મા જાગશે? ક્યારે મુદ્દાની વાત કરશી?
આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા પાસેથી તમે ખોટું ન જોતો બકવાસ સાંભળશો ને ટુ ધ પોઈન્ટ મુદ્દાની જ વાત હોય. અને એટલા માટે અમે તમને એમ કહીએ છીએ કે જો અમારી વાત સાચી લાગતી હોય, અમારી વાતમાં મજા આવતી હોય તો અમારી સાથે હાલજો. બાજુમાં અહીંયા ગામ છે મોખાણા. મોખાણા ગામમાં છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળા નથી. અહીંથી 8 કિલોમીટર જ છે, કોઈને તપાસ કરવી હોય તો કરી લેજો. એ જુવાનની આવ્યા હતા મારી પાસે એક આખી ફાઇલ લઈને. જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, સાંસદો, ધારાસભ્યો આ બધાયના ભલામણ લેટર હતા. નિશાળ જે છે એના છોકરાઓ છે હાઈસ્કૂલના બિલ્ડિંગમાં બેસે, ન્યાય કે પ્રાથમિક વાળા ને હાઈસ્કૂલ વાળા બે માસ્તરો અંદરો અંદર બાજે તો ગામવાળાઓને છોડાવવા જવા પડે. આ પ્રશ્ન લઈને અમે ગયા. મેં પૂછ્યું કે અહીંયા છેલ્લા 15 વર્ષથી બિલ્ડિંગ શું કામ નથી બનતું? તો મને ત્યાંથી એવો જવાબ આવ્યો કે આખા ગામમાં સરકારી કે જગ્યા નથી ક્યાંય કે ગ્રામ પંચાયતની બિલ્ડિંગ બને એવી. હા ભાઈ, આ કંપનીઓને તમારે જો જગ્યા દેવી હોય તો ગોચરમાંથી સરકારીમાંથી ગોચર રાતોરાત થઈ જાય. એક નિશાળ બનાવી છે તો તમારાથી ક્યાંય 8-10 હજાર ફૂટના પ્લોટની સગવડ નથી થતી. હા, તમારું હિન્દુત્વ. હા, ત્યાર પછી બીજી મેં એને વાત કરી કે પ્લોટ તો પંચાયતે તમને ફળાવી દીધો છે. તો કે જે પ્લોટ પંચાયતે મોખાણા ગામના ફળાવી દીધો છે ત્યાંથી એક નાલું નીકળે છે. આ સિસ્ટમથી અહીંયા વડાપ્રધાનનો કાર્યક્રમ હોય તો કૂવા બુરાઈ જાય, પણ નિશાળ બનાવવાની છે ને એટલે નાલું એનાથી બુરાતું નથી. હા, તમારું હિન્દુત્વ. હા, બોલો જય શ્રી રામ. આ વાત છે, આપણે સમજવી પડશે, આપણી જાતને આપણે પૂછવી પડશે. અને ક્યાં સુધી આપણે આવી વાહિયાત અને કાલ્પનિક વાતને લઈ અને આપણે આપણા હક અધિકારો સાથે આમનામ આપણું ચીરણ ક્યાં સુધી થતું રહેશે? ક્યાં સુધી આપણા સંતાનોનું ભવિષ્ય આપણે નહીં વિચારીએ? આપણે જોવું પડશે. અને આ મુદ્દાને આ વાત જો સાચી લાગતી હોય તો અમે તો તમને એ કહેવા માટે આવ્યા છીએ કે અમારી કોઈ ઓળ, અમે કોઈ ધારાસભ્યો કે કોઈ નેતા બનવા નથી આવ્યા. પણ જ્યાં સુધી આપણા પીડાતા પ્રશ્નો છે એની વાચા આપનાર 50-50 યુવાનો એક શેરીમાં અમે ઊભા નહીં થઈ કરીએ ત્યાં સુધી અમારી લડત છે એ આમનામ ચાલુ જ રહેવાની છે. આટલું કહી અને મારી વાતને હું પૂરી કરું છું. મારી સાથે એકવાર જો સમજાણી હોય વાત તો જોરદાર નારો બોલાવો, જેથી કરીને અમારા બેઠેલા નેતાઓને એમ થાય કે ભલે ઓછા છે પણ હાચા છે. બોલો ભારત માતા કી. ધન્યવાદ. હવે હું હેમંતભાઈ ખવાને વિનંતી કરીશ કે તેઓ આપને ભાષણનો લાભ આપશે. આજે જામનગર ખાતે 16 નંબરના વોર્ડમાં આજની સભામાં ઉપસ્થિત આપણા પ્રમુખ શ્રી આદરણીય ઈસુદાનભાઈ, મારા સાથી ધારાસભ્ય અને જેણે ગુજરાતની રાજનીતિમાં ભાજપને ચિંતા કરી દીધી છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ, હમણાં જ જેણે પોતાની તેજાબી ભાષામાં આપણે માર્ગદર્શન આપ્યું એવા ગોપાલભાઈ, ભાઈ પ્રકાશભાઈ ધોંગા, જામનગર શહેર પ્રમુખ ભાઈ શ્રી રાજભા, અમારા કોર્પોરેટર બેન શ્રી જેનમબેન ખફી, જેને આમ તો ગુજરાતની સિંહણ એવું નામ મળી ગયું છે, એવા જ અમારા બીજા કોર્પોરેટર ભાઈ શ્રી હાજીભાઈ રિજવાન, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ, લોકસભા ઇન્ચાર્જ રૂગાભાઈ, ખાસ અમારે લાલપુરથી પધારેલ મેહામામાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને આમ આદમી પાર્ટીના થોડા પણ મક્કમ કાર્યકરો. ગોપાલભાઈને હું હમણાં કહેતો હતો, ગોપાલભાઈ તમે જ આજ બોલી દો, મારે નથી બોલવું. તો મને કે ના, તમે કોટી હારી પહેરીને આવ્યા ને એટલે ઊભા થઈને બોલો એવું. એણે પ્રમુખ સાહેબે આદેશ કર્યો. પ્રકાશભાઈ હમણાં વાત કરતા હતા, હું વિચારતો હતો, આપણે જોઈએ તો નાના માણસોની તકલીફો છેલ્લા 30 વર્ષથી વધતી જાય છે. આપણે જોયું ધીમે ધીમે સરકારી શાળાઓ હતી બંધ થઈ, સરકારી દવાખાનાઓની હાલત આજે આપણે જોઈ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી કહી શકાય એવી ઇરવિન હોસ્પિટલ છે, એમાં પૂરતા ડોક્ટરો આપણી પાસે નથી. જ્યાં નાના માણસોનો વિસ્તાર છે એ વિસ્તારમાં આજની તારીખે જામનગર જેવું મહાનગરપાલિકા છે તો એ સારા રોડ રસ્તાઓ નથી. આપણે જાય તો 125 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બન્યો, પણ એ ઓવરબ્રિજ કેના માટે બન્યો ને 15 દી પછી જામનગરની જનતાને ખબર પડશે. અમને ઈસુદાનભાઈ એવું લાગતું હતું કે આ ઓવરબ્રિજ બન્યો આનાથી જામનગરને ફાયદો થાય, પણ હમણાં જ મને 15 દી પહેલા ખબર પડી કે ત્યાં અદાણીવાળાની સાઈડ આવે છે, ગૌતમભાઈ અદાણી એનો પ્રોજેક્ટ જામનગરમાં લઈને આવે છે ને એના માટે અગાઉથી ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો કે એને ટ્રાફિક ના.
એટલે આપણા સામાન્ય લોકોની જે પરિસ્થિતિઓ છે અને આપણા જે નાના નાના પ્રશ્નો છે, નાના નાના કામમાં આપણે ખાઈકીના પૈસા દીધા પછી આપણા કામો થતા હોય, આમાં બદલાવ માટે થઈ અને પ્રકાશભાઈ હમણાં વાત કરતા હતા કે અમારે ધારાસભ્ય નથી થવું, પણ પ્રકાશભાઈ તમારા જેવા લડાયક માણસોને ધારાસભ્ય આ સિસ્ટમ બદલવી હશે તો થવું પડશે અને એમાં બોલવું પડશે. એટલા માટે થઈ અને આપણે સેમિફાઇનલ કહી શકાય એવી આગામી જિલ્લા તાલુકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. સામાન્ય લોકો છે એ અત્યારે આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોવે છે. જેમ વિસાવદરની ચૂંટણીમાં લોકોને એક આશા હતી, વિરોધ પક્ષ એક લાંબી અંધકારમય દિશા તરફ વિરોધ પક્ષ છે એ વયો ગયો હતો અને એમાંથી એક આશાનું કિરણ એટલે વિસાવદરની ચૂંટણીમાં આપણને જીત મળી અને સમગ્ર ગુજરાતમાં વિરોધ પક્ષમાં એક ચેતના આવી. માત્ર આમ આદમી પાર્ટીમાં નહીં પણ બીજી પાર્ટીઓમાં એવી આશા બંધાણી કે નહીં, મહેનત કરીએ તો ચૂંટણી તો જીતી શકાય છે. એવી જ રીતે આગામી સમયની અંદર આપણે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરે અને 2027ની ચૂંટણીમાં સત્તા પરિવર્તન થાય. આના માટે આપણે સૌ પાસે ખૂબ ટૂંકો સમય છે. આજે આપણા બંને આદરણીય નેતાઓ છે ને બંને આપણે માર્ગદર્શન આપવાના છે, ત્યારે વિશેષમાં કંઈ વાત ના કરતા આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે નાના નાના માણસોની ચિંતા કરીને, સામાન્ય માણસોની ચિંતા કરીને આગામી સમયની અંદર આપણે સૌ આમ આદમી પાર્ટી મજબૂત થાય અને નાના માણસોના પ્રશ્નોનું નિરાકરણ આવે એ દિશામાં સૌ સાથે મળી કામ કરીએ. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર હેમંતભાઈ. હવે હું ખેડૂતોના નેતા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે તેઓ આપનું ભાષણ આપશે. બોલો ભારત માતા કી. આટલી જેમાં કમલમ વાળાને ખબર નહીં પડે કે તમે મોરે મોરો કરવા તૈયાર છો. જોરથી બોલવું પડે. અને આપણે એ મર્દના ફાડિયા છું. હંમેશા કહેતો હું છું કે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય, સામે 1000 બુચસિયા બેઠા હોય, પણ એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નીકળે ને એટલે એ બીએ 1000 બુચસિયા, એવો તમારો તાકાત છે. ફરીથી એકવાર નારો બોલીશું, બોલો ભારત માતા કી ઇન્કલાબ. મંચસ્થ ઉપસ્થિત જેમણે ગુજરાત ગાંડું કર્યું છે એવા મારા નાના ભાઈ સમાન અને ભાજપના નેતાનો કાર્ડ એવા ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય હેમંતભાઈ ખવા, પ્રકાશભાઈ ડોંગા, શહેર પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ સોઢા, જિલ્લા પ્રમુખ વસરામભાઈ, લોકસભા ઇન્ચાર્જ રૂઘાભાઈ, મેસાભાઈ, પૂજાબેન, અને તમે મેં વિડીયોમાં જોયું હતું જનમબેનને, ગુજરાતના સિંહણ એવા જનમબેન ખભી, બીજા આપણા સાથી કોર્પોરેટર મિત્ર અને સૌ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો, પત્રકાર મિત્રો અને આપ સૌ દૂર દૂરથી કડકડતી ઠંડીમાં ઉપસ્થિત રહ્યા છો. એ બતાવે છે કે ગુજરાત પરિવર્તન માંગે છે. હમણાં હું જોતો તો મેં ગોપાલભાઈ કીધું કે ઠંડી પડતી હશે, જેકેટ મંગાવવું પડશે. કોટી હતી ને ઉપર જેકેટ પહેર્યું, છતાંય તમે આ કડકડતી ઠંડીમાં બેઠા છો. મિત્રો, આજથી 100 વર્ષ પહેલા યાદ કરો, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ એવા કેટલાય નેતાઓ 1926માં ભારતને આઝાદ કરવાનું પ્લાન કરતા હતા, સંઘર્ષ કરતા હતા અને આંદોલનોનું લાઠીઓ ખાતા હતા, આંદોલન કરતા હતા. આ જ સ્થિતિ અત્યારે આવીને ઊભી છે. 100 વર્ષ પછી દેશી અંગ્રેજોએ કબજો કર્યો છે અને એ હદે કબજો કર્યો છે મિત્રો કે આજે દુઃખ સાથે કહેવું પડે. હમણાં ભાઈ શ્રી હેમંતભાઈએ પોતાના પ્રવચનમાં કીધું, હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા સમય પહેલા હમણાં અમારે ખંભાળિયામાં મીટિંગ હતી, કાર્યકર્તાઓ આવ્યા, મને કે સાહેબ જામનગર ઉપર નજર એકની બગડી છે અને હવે મને લાગે છે બધું હાથમાંથી જાહે.
આ અજગર જેવો ભરડો જામનગરને ભરખવા તૈયાર થઈ ગયો છે. મિત્રો, હવે જાગવાની જરૂર છે. તમારા ઘર સુધી આવીને ઊભો રહી જાય. આજે એના માટે બ્રિજ બને છે. તમે વિચાર કરો, આજે મહાનગરપાલિકાના નામે હજારો કરોડનું બજેટ છે. એ બજેટ કઈ વપરાતો નથી. એ બજેટ આ લોકોના ભાજપના લાભાર્થીઓના ઘરમાં જાય છે. તમે કલ્પના કરો કે જામનગરનો વિકાસ કેટલો થયો. છોટે કાશી, ક્યાં કાશી? ન કાશી ને મથુરા, કશું જ અહીંયા દેખાતું નથી ધૂળની ડમરીઓ સિવાય. મિત્રો, આજે 78 વર્ષની આઝાદી થઈ હોય, 30 વર્ષની ભાજપની સરકાર હોય, મહાનગરપાલિકા ભાજપના કમળગટિયાઓ બેઠા હોય, અને છતાંય જો શુદ્ધ પાણી ન મળી શકતું હોય, સારા રોડ રસ્તા ન હોય, સારી ગટર વ્યવસ્થા ન હોય, તો આપણે આ ચમરિયાઓને હું કામ બેસાડ્યા છે? ક્યાંક છાતીમાં ઠોકજો. આ બહુ જ જરૂરી છે. કેટલી સ્કૂલો બની જામનગરમાં, અંગ્રેજી મીડિયમની સરકારી શાળાઓ કેટલી બની. પ્રાઇવેટ ખોલતા જાય છે ભાજપના નેતાઓ, અને આપણી સરકારીઓ બંધ કરતા જાય. શિક્ષક પૂરતા ન આપે, મીટિંગો કરે, પ્રાઇવેટ વેળા એને કે સાહેબ અહીંયા 25 શિક્ષકો છે, સારું ભણાવે છે સરકારી શાળામાં, મહેરબાની કરશો. તો કે શું? તો કે શિક્ષકો બદલી કરી નાખો ને તો અમારી પ્રાઇવેટના દુકાનો ચાલે. બીજી બાજુ જીજી હોસ્પિટલ, તમે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મિત્રો ડોક્ટરો ન હોય. અહીંયા હેમંતભાઈને ફોન આવે 50, મને પણ ઘણા ફોન આવે. હું હેમંતભાઈને કહું, એ લોકો વ્યવસ્થા કરાવડાવે. એક ફોન સિવાય કોઈ પણ સામાન્ય ગરીબ માણસને સારવાર મળતી નથી. આવી સરકારો ઈચ્છો છો? આવા નેતાઓ ઈચ્છો છો? આના માટે આઝાદી મળી હતી આપણે. મિત્રો, આ દેશ એક ઉદ્યોગપતિઓને વેચાવા જઈ રહ્યું છે. મારે ના કહેવું જોઈએ, પણ આજે જામનગરની ધરતી ઉપરથી કહું છું કે કેટલી સંપત્તિ મેં સાંભળ્યું બંદરના સોદા થાય છે, બંદરો જાય છે, સાચી મિલકતો એ કબજે કરી લે છે. 99 વર્ષના પટ્ટા ઉપરના બાને પછી કોણે જોયું ભાઈ? 99 વર્ષના પટ્ટા પછી આખી અને ડેવલપમેન્ટના નામને કબજા કરે છે. સાહેબ, તમે વિચાર કરજો, આજે એ કબજો કરશે, કાલે તમારા બંગલા હટાવડાવશે, ગેરકાયદેસર જેમ કહી ત્યાંથી ધૂળની ડમરીઓ ચડાવશે, તમને આ વંડીઓ કરી અને બાંધી દેશે, નીકળવા નહીં દે. તમારા જ્યાં જ્યાં તમે એને નડશો ને, તમે ભાજપના મોટા નેતા હશો ને, તોય તમારા બંગલા પડાવશે. આ ભાજપનો ઉદ્યોગપતિ છે, આ ભાજપનો માલિક છે. તમારે જાગવાની, આત્માને જગાડવાની જરૂર છે. નહીં તો આજે તમે જાગશો નહીં. જામનગર વાસીઓ સોશિયલ મીડિયા ઉપર મને સાંભળતા હોય તો મારે કહેવું છે, ભાજપના આજના કાર્યકર્તાઓને કહેવું છે કે તમે જો ભાજપને મત અપાવડાવશો, તમે મહેનત કરો છો, તમને કદાચ ટિકિટ મળતી હશે, તમને નાના કોન્ટ્રાક્ટ મળતા હશે, તમારા જ્ઞાતિના સોદાના નામે રૂપિયા મળતા હશે, પણ યાદ રાખજો, આજથી નવી પેઢી આવી રહી છે. આજ ભાજપના ભ્રષ્ટાચારથી ઉદ્યોગપતિ માલિક બની જશે, પછી તમે પણ રડશો, પણ તમારી પાસે મોકો નહીં હોય, પસ્તાવા સિવાય તમારી પાસે કોઈ અવસર નહીં હોય. એટલે મહેરબાની કરીને કોઈ ભાજપનો પ્રચાર ન કરતા. મહાનગરપાલિકામાં તમે જુઓ, સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી સત્તા છે, પણ જામનગરમાં ઉડીને આંખે વળગે એવા 5 વિકાસના કામો મને કહો, કોઈ જ નહીં. મને આજે ઘણા કહેતા હતા, મેં કીધું ભાઈ જામનગરની સમસ્યાઓ, મને કે સાહેબ વર્ષોથી સમસ્યાઓ છે, એ ચાલુ જ છે સમસ્યાઓ. અહીંયા વિચાર કરો, મા કાર્ડ ને પિતા કાર્ડ, અને એના નામે પણ હોસ્પિટલોમાં બેફામપણે ચીરા કરવામાં આવે, ઓપરેશનો કરી દેવામાં આવે. મિત્રો, આવું તો રાવણ પણ કામ નહોતું કરતું, રાવણ પણ નહોતો કરતો. આના કરતા તો રાવણ સારો હતો. કંસે દૂધ દહીં ઉપર ટેક્સ નાખ્યા, ભાજપે દૂધ દહીં ઉપર ટેક્સ નાખ્યા, કંસની બરોબર થયા, પણ એના કરતા બદતર ઈ છે કે કંસ છે ને એ માણસના ખોટા ઓપરેશન કરીને મારી નહોતો નાખતો. આ કંસને પણ સારા કેવડાવે એવી સરકાર છે. અને મિત્રો, જો ભાજપને
આપણા સગા સંબંધીઓ ભાજપમાં હોય ને તો હાથ જોડીને કહું છું, તમે એના ઘરે જાજો, જરૂર પડે પગે પડજો, જરૂર પડે એમને વિનંતી કરજો કે તમારા છોટા નાના લાભોના કારણે તમે થોડુંક મહાનગરપાલિકાનું શું કચરાનું ટેન્ડર આપી દે, મહિને 25 લાખ રૂપિયા કમાવો છો, એના કારણે જ્ઞાતિના મત નખાવો છો, પણ તમને ખબર નથી આ ભાજપની પાછળ અજગર જેવો ઉદ્યોગપતિ કબજો કરી લેશે ને કોઈને નીકળવા નહીં દે સાહેબ, નીકળવા નહીં દે. આજે હું કહું છું, અદાણીને અમદાવાદ એરપોર્ટ આપ્યું છે કે નથી? બધાને ખબર છે કે નથી ભાઈ? જોરથી બોલો, ખબર છે કે નહીં? બીવાની જરૂર નથી હો, કોઈના બાપની શાળાબારી રાખવાની નથી. એનામાં એની પાસે પાવર છે ને તો આપણી પાસે અંદર તાકાત છે, હિંમત છે, શક્તિ છે, તમારો પ્રેમ છે. અદાણીને અમદાવાદનું એરપોર્ટ આપ્યું, ગોપાલભાઈ, અમદાવાદનું એરપોર્ટ આપી દીધું અદાણીને. હવે અદાણી છે એ 51% શેર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દે તો અહીંયા કબજો કોનો થયો? કોનો થયો? આ અહીંયા અદાણી 51% શેર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દે એટલે તમે વિચાર કરો, અમદાવાદ એરપોર્ટ ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કબજો થઈ ગયો. અંગ્રેજો આમને આમ નહોતા આવ્યા. પહેલી અંગ્રેજોએ દુકાન ખોલી હતી સાહેબ સુરતમાં, અમે વેપાર કરીશું, અમે તમને મદદ કરીશું, તજ લવિંગનો વેપાર કરીશું, ભારતને સમૃદ્ધ બનાવીશું, આવું કહી અને ભારતમાં પગરણ સુરતથી માંડ્યા હતા. અને એ જ અંગ્રેજોએ 60 વર્ષની અંદર માલિક બનવાની શરૂઆત કરી દીધી છે. પછી 200 વર્ષ સુધી આપણે ગુલામ રહ્યા હતા. અને જે અંગ્રેજોને સપોર્ટ કર્યો ને ઈ અને એની પેઢી આખી જિંદગી પસ્તાણા કે ભૂલ થઈ ગઈ. પણ મિત્રો, રાક્ષસોને તમે સપોર્ટ કરશો ને પછી પસ્તાવાનો વારો નથી આવતો. એનો હિસાબ ઈશ્વર તમારા સંતાનોની બલિ લઈને કરે છે, યાદ રાખજો તમે. પછી કોઈના કોઈ ભોગે તમારા સંતાનોને આ ભગાડશે, આ મારશે, લાઠીઓ વર્ષાવશે અને ચારે બાજુથી અંધાધૂંધ કરશે. આજે ખેડૂતોને ભાજપના નેતાઓ જ્ઞાતિના આગેવાનોના નામે ખેડૂતોના મત લઈ જાય. ભાજપે એકવાર કીધું કે ખેડૂતો નારાજ છે એટલે ભાજપના જ્ઞાતિના ધારાસભ્યો સાંસદો ભેગા થઈ ગયા કે કાંઈ નારાજ નથી, અમે અમારી જ્ઞાતિના નામે લઈ આવીશું, આને ભાવ આપવાની જરૂર નથી, ચિંતા ન કરો. ભાવ ન આપવા દીધું. ખેડૂતો નારાજ છે એવું મેસેજ આવ્યો કે યુરિયા નેનો બટકાવે છે યુરિયાની સાથે. ધારાસભ્યોને પૂછ્યું કે આ ખરેખર નારાજ છે ખેડૂતો? તક નાના, કોઈ ચિંતા નહીં, નેનો એ કોઈની જગ્યાએ 2 બટકાવો, અમારા 2 જ્ઞાતિના આગેવાન છે મત લઈ આવશે. મહાનગરપાલિકામાં આ લોકોએ મીટિંગ કરી કે વેપારીઓ નારાજ છે જીએસટી ના મામલામાં, વેપારીઓને ધૂળની ડમરીઓ ચડે છે નારાજ છે, વેપારીઓને આ લાભ નથી મળતા નારાજ છે. તો કે ના, વેપારી સંગઠનોના માલિકોને આપણે બરોબર હાંચવી લીધા, ચિંતા ન કરો, તમારે જેટલું લૂંટવું એટલું લૂંટી લેજો, મત તો વેપારીઓના ડરાવી ધમકાવીને આપણામાં પડી જાય. મિત્રો, આ ભાજપ પણ આ વાત કરતા હતા, આ વાત સાચી છે? જોરથી બોલો, આ વાત સાચી હશે? તો મિત્રો, આજે આમ આદમી પાર્ટી પાસે શું છે? અમે એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ. આમાં તમે જુઓ, આ બધા બેઠા છે, એક સામાન્ય પરિવારમાંથી છે. કોઈના બાપ મુખ્યમંત્રી નથી, મંત્રીઓ નથી. અમે રાજનીતિને સાહેબ પસંદ પણ નથી કરતા, પણ અમે જોયું કે જો અમે આજે આ પ્રજા ભોળી છે, બિચારી એના કામમાં વ્યસ્ત છે, જ્ઞાતિ જાતિમાં ભરમાયેલી છે, પણ આ પ્રજાને જો જાગૃત નહીં કરીએ, આ પ્રજાની સામે જો બચાવીશું નહીં ભાજપને, અજગર જેવા ભરડામાંથી ભાજપના, તો આ પ્રજાના સંતાનોને ભાજપ રહેવા નહીં દે ને. એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. આજે ઈશુદાન ગઢવી હારશે, ગોપાલ ઇટાલિયા હારશે, અહેમદ ખવા હારશે તો એને અમને નુકસાન નહીં થાય સાહેબ, પણ એટલા વર્ષ આ પ્રજા છે ને પીડાશે. તમે જુઓ, ગોપાલભાઈ કતારગામમાંથી ચૂંટણી લડ્યા, ત્યાં હારી ગયા. 2 ટેક્સટાઇલ મિનિસ્ટરો આવ્યા, કેન્દ્રમાંથી સુરતના મિનિસ્ટરો આવ્યા. હમણાં જ ગોપાલભાઈએ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી, હીરા બજારની મુલાકાત લીધી. મિત્રો, ભાજપની સરકાર આવીને પછી લાભ આપવાના તો દૂર, હપ્તા વધી ગયા ને કનડગત વધી ગઈ. આ હાયરા હતા એને નુકસાન નથી થયું, એ પ્રજાને નુકસાન થયું.
વિસાવદરની જનતાને લાખ લાખ સલામ મારવી પડે કે ભાજપના મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ધારાસભ્યો, નેતાઓ, મિત્રો 160 ગામ હતા ને 162 ધારાસભ્યો રમકડાની જેમ ગામમાં ફરતા હતા. અને તોય વિસાવદરની જનતાએ કીધું ચા પીવું હોય તો પી લો, બાકી હાલતી પકડો. અમારા માટે ઝાડુ છે, અમારા માટે ગોપાલ ઇટાલિયા છે. અને ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાએ પસંદ કર્યા. આજે વિસાવદરના કામ જુઓ, આખા ભારતમાં વિસાવદર પ્રખ્યાત થઈ. હું આપણે એ કહેવા માંગુ છું કે સમય એકવાર ચૂકી ગયા તો ફરીથી સમય આવતો નથી. મિત્રો 5 વર્ષ ફરીથી પીલાશો. આ લોકો એટલા, મારે ના શબ્દ કહેવું પડે પણ કહું છું, નાલાયક છે કે ચૂંટણીના 15 દિવસ આવે ને એટલે ભાજપ પડા કે અમે ફેરવી નાખશું. તો કે અમે ફેરવી નાખીશું. શું ફેરવી નાખશો? તો કે રૂપિયા, જ્ઞાતિના આગેવાનના નામે, જાતિના આગેવાન, ધર્મના આગેવાન. અને ન્યાય ન થાય ને તો ખોટા ખોટા વિડીયો લઈ આવે. પાકિસ્તાનના વિડીયો, અમારા જૂના વિડીયો એડિટિંગ કરે, AI ને કરે, લોકો ભરમાઈ જાય. અને પછી ભાજપ વાળા મીટિંગ કરે કે આ વિડીયોમાંથી પાછા ફોન કર્યા. બધા 80% સાચા માને જોઈ કે મત ફરી જાય, આપણી બાજુ આવી જાય. સાહેબ, આ નિમ્ન કક્ષાની રાજનીતિ જો શરૂઆત કરી હોય તો ભાજપે કરી છે. એક મારે દાખલો આપવો છે. એક દીકરી ગુજરાતની, આર્ય નારી કોને કહેવાય? સાહેબ, આર્ય નારીની વાત કરું છું. એને સગાઈ થવાની હતી. દીકરાવાળા દીકરીને જોવા આવ્યા. દીકરીવાળાને દીકરાવાળાને દીકરાના સંબંધીઓ ગમ્યા. દીકરાના સંબંધીઓને દીકરીને એના પરિવારજન ગમ્યા. નક્કી થવા આવ્યું હતું. પછી દીકરા દીકરી અગાશી ઉપર ક્યાં દીકરીએ પૂછ્યું શું કરો છો? તો હું ભાજપનો કાર્યકર છું. સાંભળજો, આ છાપામાં આવેલી વાત છે, ફેંકવું નથી આપણે. હા, ઘણા લોકો એમ કે ભાઈઓ બહેનો તમારા ખાતામાં 15 લાખ આપી દઉં. બાબાજીનું ઠૂલું આપે તે કોઈ દિવસ કોઈને ચા પીવડાવી છે? તું 15 લાખ આપે ભલામણ? કરવાના ધંધા કરો ને. પણ આપણે એવા નથી. છાપામાં આવેલી વાત છે સાહેબ. અને દીકરીએ કીધું, દીકરી એને પૂછ્યું નહીં, ખટ 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 પગથિયા નીચે ઉતરી અને નીચે જઈ અને પરિવારને કીધું કે મારે સગાઈ નથી કરવી. પરિવારજને પૂછ્યું કે શું વાંધો છે બેટા? તો કે ના, મારે સગાઈ નથી કરવી. તો કે ના, મને કહો શું વાંધો છે? અને આ દીકરી આર્ય નારી, મિત્રો, ભારતની રાણી લક્ષ્મીબાઈએ જે કીધેલી વાત છે, ગુજરાતની વાત કરું છું, એને એવું કીધું કે મારે આ છોકરા સાથે એટલા માટે સગાઈ નથી કરવી, એનો પરિવાર સારો છે, પોતે સારા છે, બધું સારું છે, પણ આ ભાજપમાં છે એટલે સગાઈ તોડી નાખવી છે. મમ્મી પપ્પાએ કીધું કે બેટા એમાં હું વાંધો? મને કે નાઈ, ભાજપ વાળામાં હશે. ભાજપ એને બ્રિજ ખવડાવશે, રોડ ખવડાવશે, મનરેગાથી ખવડાવશે, ટેકાના ભાવે બૂચ મારીને ખેડૂતોના રૂપિયા ખવડાવશે, ભ્રષ્ટાચારી બનાવશે. અને એ જ ભ્રષ્ટાચારીનો મારા ઉદરમાં એના સંતાનો ન હોય, મારા ઉદરમાં મર્દના ફાડિયા જમવા જોઈએ. આ આર્ય નારી છે. ના પાડી દીધી એને સગાઈની. આ વસ્તુ સમજવા જેવી છે મિત્રો. આજે ભારત ભલે 200 વર્ષ ગુલામ રહ્યું હતું, છતાંય મહારાણી લક્ષ્મીબાઈએ દીકરાને પાછળ બાંધીને યુદ્ધના મેદાનમાં ઉતરી હતી. આ આપણી ધરતી છે. મહારાણા પ્રતાપ અકબરને એવું કીધું હતું કે તારાથી થાય કરી લે. જ્યાં સુધી રાણો જીવે ને ત્યાં સુધી મેવાડની હામું આંખ ઉઠી ન જોઈ શકે સાહેબ. આ તાકાત હતી સાહેબ. શું કામ? અને આપણે પણ અહીંયા ભૂચર મોરીના યુદ્ધમાં સાહેબ ખપાણા છે. મારા પરિવારજન ખપાણા છે. કોઈને ખબર ન હોય તો કહી દઉં. મારા પૂર્વજો ભૂચર મોરીના. અને આપણે એ સમયે પણ હિન્દુ એકતામાં ને માનતા હતા. એક જામ સાહેબના વચન ઉપર એક મુસ્લિમને આશરો આપવા બાદ એના ઉપર ચડાઈ કરવામાં આવી હતી. યુદ્ધ વોર્યું હતું ને એમાં કપાણા હતા સાહેબ. આ આપણી ધરતી છે. કેટલા રાજપૂતો કપાણા. કહેવાનો મતલબ મિત્રો એ છે કે આપણે કોણ છીએ, પણ ખરાબ કડકું આવી જાય ને એટલે પતી જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તમે જો ભાજપ વાળો આપણો દીકરો હશે ને તો યાર અડધી વાત કરશે, અડધી મસાલો ખાતો ખાતો નહીં કરે.
એને એના લખણ આવી જાય. તમે ખરાબ કરનારાઓના ચા પીવો ને ચા, તોય તમારી મતિ ભ્રમ થઈ જાય. એટલે હું કહેવા એ માંગુ છું કે આપણા સગા સંબંધીઓને એને બચાવી લેજો. ભાજપમાં રહેવાય નહીં. માતાબેન દીકરીઓ છે, કદાચ દીકરીને વેવાય ન હોય ને તો કહી દેવાનું, હવે અમારે કાં સગાઈ તોડો ને કાં આપમાં આવો. બરાબર કે નહીં ભાઈ? કારણ કે આપણે આપણા સંતાનોને પાપમાં ન નખાય ને. આજે ઘણા ભાજપ પડા હું જાઉં, જૂના ભાજપ પડા મળે, સર્કિટ હાઉસમાં મળે, ક્યાંક ખબર પડે કે સુદાનભાઈ અહીંયા છે, અહીંયા મળે, અને મને હાથ જોડીને વિનંતી કરે છે, સાહેબ સોગંદથી કહું છું, સંધ્યા ટાણે બેઠો છું તમારી સામે, જૂઠું નહીં બોલું. એમણે એવું કીધેલું કે સુદાનભાઈ અમારાથી પાપ થઈ ગયું છે, ભાજપને લાવીને આ રાવણ અને કંસ જેવી પાર્ટી છે, પ્રજાને લૂંટી રહી છે. પાપનો પ્રાશ્ચિત એ છે કે તમારી જ્યાં અમારી જરૂર પડે અમને કહેજો, પણ આ ભાજપને અમે જીવતા જીવ કાઢવા માંગીએ છીએ. હમણાં પેલા ગોપાલભાઈ પેલા બેન હતા, ખબર હતો જુનાગઢમાં, કોણ હતા એક્સપાયર થઈ ગયા, સંઘના હેમાબેન આચાર્ય મિત્રો મળવા ગયેલો ચૂંટણી વખતે. એમને ખબર પડી પથારી વસ હતા. એ સમયે મિત્રો નરેન્દ્ર મોદી હોય, બધા ભાજપના ટોપના લીડરશિપ હોય, હેમાબેનનો ફોન જાય એટલે સત્ય વાત એને સ્વીકારવી પડતી, એવા સંઘના અદના કાર્યકર હેમાબેન હતા. હેમાબેન મિત્રો મરણ પથારીએ હતા, અને હું ગયો ને હેમાબેને મને એવું કીધેલું કે સુદાનભાઈ તમને હું આશીર્વાદ આપું છું, આ ભાજપને અમે લાવ્યા છીએ, હું તો જીવી નહીં શકું, પણ આ ભાજપને કાઢીને રહેજો એવા હું તમને આશીર્વાદ આપું છું સાહેબ. અને આ ઓન રેકોર્ડ છાપામાં છપાયેલું છે સાહેબ. હું હેમાબેનને મળવા ગયો ને મને આશીર્વાદ આપ્યા. આજે આ ધરતી ઉપર નથી, એમના આત્માને ભગવાન શાંતિ અર્પે. પણ કહેવા એ માંગુ છું કે આ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, ભાજપે તમને શું આપ્યું 30 વર્ષમાં? તમે કોર્પોરેટ ચૂંટાયેલા, ધારાસભ્ય ચૂંટાયેલા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સાંસદ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ભાજપે આપ્યું શું? ભાજપે માત્ર લાભાર્થીઓ ગેંગને લાભ કરાવે છે. જામનગરના વોર્ડ હોય, ઈ વોર્ડના જે પદાધિકારીઓ હોય, કોર્પોરેટરો હોય, ઈ સાયકલથી ફરતા હશે, ઈ અત્યારે મોટી મોટી ગાડીઓમાં મોટા મોટા ધંધા કરતા હશે. શું કામ ખબર છે? જામનગરના બજેટમાંથી કટકી કરવાનો પરવાનો એને મળી જાય. ભાજપ પાસે સાચા હદના કાર્યકર્તાઓ નથી, લાભાર્થીઓની ગેંગ છે. તમે જો તમારા આપણે કોઈ આપણા ભાજપના સાચા હદના કાર્યકર્તાઓ સિવાય તમે કોઈને ભાજપ વિરુદ્ધ કે મોદી વિરુદ્ધ કહેશો ને તો હગા બાપને કહીએ ને ખાર ન ચડે ને ક્રોધ ન ચડે ને એવું ચડે. મોદીને ન કહેવાય, જીતતા આપણે એમ છીએ ને એમ કરીને કહેજો. ઘણી તો ગોળીઓ પાય. એ હું કામ ખબર છે? મોદીથી પ્રેમ નથી, એને ભાજપ છે એટલે મહિને 20 લાખની કટકી આવે છે ને એમાં એને પ્રેમ છે. ભાજપે આ લાભાર્થીઓની ગેંગ બનાવી છે. અને એટલા માટે હું કહું છું મિત્રો કે આ લોકોએ તમને કાંઈ નથી આપ્યું. નથી શાળાઓ આપી, નથી હોસ્પિટલો આપી, નથી સારા રસ્તા આપ્યા, નથી પાણી શુદ્ધ આપ્યું. અને હવે ભાજપ કોમન પ્લોટો પણ ઉદ્યોગ બિલ્ડરોને વેચી માર્યા છે. પણ હવે નવું નજરાણું ભાજપ લાવ્યું છે, અત્યારે બ્રેક કરી દીધું છે, સ્માર્ટ મીટર. કોઈને ખબર છે તો હાથ ઊંચો કરો. કેટલાને ખબર છે સ્માર્ટ મીટર? આ એ જ કહું છું, અડધાને ખબર નથી, કાં તો ઠંડીમાં હાથ ઊંચો ન કરતો એવું બની શકે. તમને છેલ્લી વાત કરી દઉં. સ્માર્ટ સ્કૂલની વાત કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટણીના 5-7 દિવસ ખબર છે મને બાકી હતા, નરેન્દ્ર મોદીએ સ્કૂલમાં બાળકો સાથે, સારામાં સારી સ્કૂલ, બાળકો સાથે વિડીયો ફૂટેજ ટીવીમાં ચાલ્યા. હું અચંબામાં પડી ગયો. ગોપાલભાઈ અમે બેઠા હતા, મેં કીધું આવી સ્કૂલ તો કઈ છે જ નહીં યારી. અમે ટીમ મોકલી સાહેબ, તાત્કાલિક પહોંચો ત્યાં. અમારી આમ આદમી પાર્ટીની ટીમ ગઈ તો ભણના દીકરાઓ જોજો સાહેબ ટેન્ટમાં સ્કૂલ બનાવડાવીને એના વિડીયો મોકલી દીધા હતા. બોલો, ટેન્ટ ઉપડી ગયું હતું. આ ફેંકુજીના દિમાગો કેવા. પણ વાત હતી સ્માર્ટ સ્કૂલની, વાત હતી સ્માર્ટ હોસ્પિટલની, વાત હતી સ્માર્ટ દવાખાનાની કે મોહલ્લા ક્લિનિકની. સ્માર્ટ મીટરની વાત જ નહોતી. સ્માર્ટ મીટર બટકાવા આવે છે. મને ભાજપ પડાય હમણાં કીધું, મેં કીધું ભાઈ કેમ બંધ કરી દીધું સ્માર્ટ મીટરનું કામ? મને કે આ ચૂંટણીમાં નુકસાન થાય એમ છે. એટલે મહાનગરપાલિકાની ચૂંટણી પતી અને જો ભાજપને ખોબલે ખોબલે મત મળ્યા
એટલે બીજા જ દિવસે ભાજપના કાર્યકર્તાઓના ઘરેથી, નાના કાર્યકર્તાઓના ઘરેથી સ્માર્ટ મીટર નાખવાનું શરૂ થશે, કારણ કે એના માલિકની કંપની છે આ. એટલે અહીંયા ખજુરિયાનો કાંઈ આવે નહીં. અને સ્માર્ટ મીટર મિત્રો ચાલુ થશે એટલે કોઈનું બિલ 2000 આવતું હશે, એનો 20000 આવશે, 25000 આવશે, ક્યાંક ક્યાંક લાખે આવી જશે. ફરિયાદ કરવા જાવ તો એમ કે ભૂલ થઈ ગઈ હશે, હાલો વાંધો નહીં લે. અને પછી 6 મહિના સ્માર્ટ મીટર ચાલશે ને પછી એને પ્રીપેડ કરી દેવામાં આવશે. એટલે પહેલા એડવાન્સ બિલ ભરો. આપણે અત્યારે એવી વ્યવસ્થા છે 2 મહિના થાય, બિલ આવે, પછી બિલ ભરીએ. સ્માર્ટ મીટર આવશે ને એટલે એડવાન્સ રૂપિયા હશે ને તો હાલશે, બાકી રાત્રે 12 વાગે ટુઈ કરીને લાઈટ વહી જાય. દીકરા ને દીકરી રડશે, નાના બાળકો, પછી શું થયું તો કે લાઈટ વહી ગઈ, જોશે મોબાઈલમાં તો કે હા બેલેન્સ પૂરી થઈ ગઈ. આ ધંધા કરવાનો હોય ને તો ભૂલથી કમળનું બટન ન દબાવતા, ન દબાવવા દેતા. આજે 41 લાખ લોકોએ આમ આદમી પાર્ટીને 2022માં મત આપ્યા હતા. જો કદાચ આપણી સરકાર બની હોત ને તો જામનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મિત્રો આ મહાનગરપાલિકામાં આપણું સપનું હતું 100 આલા ગ્રાન્ડ ડીપીએસ ને ટક્કર મારે ને એવી સરકારી સ્કૂલો બનાવવાની હતી. 4 લાખ ફી હોય ન ભણે ને બાળકો, એવા તમારા બાળકોને મફતમાં ભણાવીને અધિકારીઓને ડોક્ટરો કરીને મોકલવાના હતા. આ વ્યવસ્થા કરવાની હતી, પણ એ તો ભૂલી ગયા. પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, હાથ જોડીને વિનંતી કરું છું, ભાજપના હદના કાર્યકર્તા પેજ પ્રમુખોને વિનંતી કરું છું, બાપ અમારા બધાનું ભવિષ્ય, અમારા બાળકોનું ભવિષ્ય ભાજપના પેજ પ્રમુખો જો ભાજપ વિરુદ્ધ કામ કરે ને તો સારું થાય એમ છે. તાળી પાડો એટલે એ બિચારા ખુશ થાય ને કામ કરવા માંડે. સમજ્યા તમે? તો આ વસ્તુ ઉપર ધ્યાન દેજો. મારી આપ સૌને વિનંતી છે, આજે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, આટલી કડકડતી ઠંડીમાં રહ્યા. પરિવર્તન આવશે, મને વિશ્વાસ છે. ગોપાલભાઈને પણ આપણે સાંભળવાના છે. છેલ્લે એક નારો બોલાવીશું, ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ, અને સમસ્યાને કરો સાફ. બોલો, જોરથી બોલજો. ભાજપને મારો, ઝાડુને આપો, સમસ્યા કરો. છેલ્લે કરાવડાવી દે, છેલ્લે જ કરાવી દે. તો ગોપાલભાઈને સાંભળીશું. ખૂબ ખૂબ આભાર ઈસુદાનભાઈ. ત્યાર પછી હવે લોકલાડીલા એવા યુવા નેતા ગોપાલભાઈ ઇટાલિયા, એનું વ્યક્તિત્વ અને સિંહ એવા જુનાગઢ વિસાવદર ધારાસભ્ય, તો હવે આપણે એનું પ્રવચન સાંભળશું. હેમંતભાઈ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. ભાઈ જરાક અવાજ વધારો. આજે વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ જનસભામાં ઉપસ્થિત આપ સૌ આગેવાનો, વડીલો, આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ, તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બધાનું આમ આદમી પાર્ટીની આ સભામાં સ્વાગત કરું છું. આમ આદમી પાર્ટીના નેતા માનનીય ઈશુદાનભાઈ, જેમણે હમણાં જ વિદાય લીધી, એવા માનનીય હેમંતભાઈ, પ્રકાશભાઈ દોંગા અને મંચ ઉપર બિરાજમાન સૌ અમારા આગેવાનશ્રીઓ. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ પણ બહુ સારી રીતે આગળ વધી રહી છે. એક સમય એવો હતો કે આખા ગુજરાતમાં એવું બધા લોકો માનતા હતા કે ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસ સિવાય ક્યારેય કોઈ પાર્ટીનું કશું જ ચાલવાનું નથી. અને આખો વર્ષો સુધી એવો સમયગાળો પણ આવ્યો કે નાના મોટા પ્રયત્ન થયા પણ પ્રયત્ન સફળ ન થયા. અને નાના મોટા પ્રયત્ન સફળ ન થયા એટલે ત્રીજી કોઈ પાર્ટી સફળ થશે નહીં થાય, ત્રીજી કોઈ પાર્ટી સફળ, એવી માન્યતા એકદમ મજબૂત બની ગઈ. અને જ્યારે અમે બધા 2020માં હું આમ આદમી પાર્ટીમાં જોડાયો, ત્યારે જોડાયા પછીના લગભગ 15-20 દિવસમાં પહેલી વખત હું જામનગર આવેલો, યુવા જોડો અભિયાન રાખ્યું હતું. અને પેલી ફેક્ટરી કોની હતી? રાજપાલસિંહની ફેક્ટરી ઉપર અમારી સભા રાખી હતી. એ વખતે 2020ના લગભગ ઓગસ્ટ મહિનો હશે, ઓગસ્ટ કે સપ્ટેમ્બર.
અને એ વખતે 100-150 લોકો આમ આદમી પાર્ટીની મિટિંગમાં આખા જિલ્લામાંથી આવ્યા હતા. અને તે દિવસે એવું કીધું હતું કે આ પાર્ટી ગુજરાતમાં ક્યારેક સરકાર બનાવશે, એના માટેની શરૂઆત આપણે આજથી કરીએ. ત્યારે આખા જામનગરને ખબર નહોતી કે અહીંયા કઈ પાર્ટીના નેતા આવ્યા ને સભા કરીને વૈયા ગયા. એ જે અંદર આવ્યા હતા અને એટલા લોકોને ખબર હતી, બાકી બધાને ખબર નહોતી. પણ 2020 થી માત્ર 2026 સુધીના સાવ ટૂંકા ગાળાની અંદર આખા ગુજરાતમાં ખબર પડી ગઈ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને ગામડે ગામડે શહેરે શહેરે એની પાસે કાર્યકર્તાઓ છે. આ તાકાત શા માટે ઊભી થઈ, આ તાકાત કેવી રીતે ઊભી થઈ, એ જાણવું બહુ જરૂરી છે. આમ આદમી પાર્ટી આજે ગુજરાતભરની અંદર ફેલાય, તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં, ક્યાંક સંખ્યા ઓછી, ક્યાંક વધુ, ક્યાંક પીઢ કાર્યકર્તા, ક્યાંક નવા આવેલા કાર્યકર્તાઓ હોય કે જે હજુ શીખી રહ્યા છે રાજનીતિને. પણ આખા ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ભાજપની તાનાશાહી સામે લડી રહી છે. એ વાત જામનગરમાંથી બોલતા મને ગર્વ થાય છે. એક સમય અહીંથી અમે 100-150 જણાથી શરૂઆત કરી અને આજે એટલી મોટી વિશાળ ટીમ જામનગરની અંદર બની ગઈ, એ બહુ મોટી બાબત છે. પણ દોસ્તો, આપણે સૌ એક બાબતને યાદ કરીએ કે આપણે બધાએ આ સરકારો શું કામ બનાવીએ છીએ. અમે મત માગવા આવ્યા, ભાજપવાળા આવે, બધાએ આવે, પબ્લિકને જે યોગ્ય લાગે એને મત આપે. પણ આ બધી સરકાર આપણે બનાવી શું કામ? ગામડામાં ગ્રામ પંચાયતની સરકાર છે, નગરપાલિકાની સરકાર છે, મહાનગરપાલિકાની સરકાર, વિધાનસભામાં સરકાર, લોકસભામાં સરકાર. એક પગથિયા ઉપર આપણે બધાએ સરકારો બનાવી છે. બધી જ સરકાર એટલા માટે બનાવી છે કે આપણી કોક વાત સાંભળે અને વાત સાંભળ્યા પછી થાય તો સારો પ્રયત્ન કરીને આપણા પ્રશ્નનું નિરાકરણ લાવે. એના માટે ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધી સરકારો બનાવી. અને માત્ર મત આપીને આપણે સરકારો બનાવવાનું કામ નથી કર્યું. આપણે જે સરકાર બની એને સરકાર ચલાવવા માટે પૈસા આપીએ છીએ, ટેક્સના સ્વરૂપમાં અલગ અલગ પ્રકારના. આપણે મત આપીએ, આપણે ટેક્સ આપીએ, સરકાર ચલાવવા માટેની વિશાળ સત્તાઓ આપીએ. બધું જ આપ્યા પછી આપણને એ લોકો શું આપે છે? કોઈ આજ આપણી વાત સાંભળવા તૈયાર નથી. ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા શું થઈ છે કે કોઈ જનતાની વાત સાંભળવા વાળું નથી. ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ, નગરપાલિકાની ઓફિસો, પોલીસ સ્ટેશનો, એસપી ઓફિસ, ડીડીઓ કચેરી, વીજળી વિભાગની ઓફિસો, બેંકો, કોઈ પણ સરકારી કચેરીમાં જઈએ તો સામાન્ય માણસનો અવાજ સાંભળવા માટે કોઈ તૈયાર નથી. બધા જ સરકારી ઓફિસમાં બેઠેલા આગેવાનો પબ્લિકને ધક્કે કેમ ચડાવવી, અપમાનિત કેમ કરવા, કાલ આવજો, પરમ દિવસે આવજો, આ નહીં થાય, ખોટું છે, આ કાગળ ઘટે છે, ઓલું કાગળ ઘટે છે. આપણે સરકાર તો એટલે બનાવી હતી કે આપણું કામ સરળ કરી આપે, આપણને ઉપયોગી થાય, આપણને મદદરૂપ થાય, એના માટે આપણે સરકાર બનાવીએ. ઉલટાનું સરકાર જ આપણને હેરાન કરવા માટેનું સાધન બની ગઈ છે. અને એટલે અમારી વિનંતી એવી છે કે જો આપણી સમસ્યાનું સોલ્યુશન કરવા માટે સરકાર બનાવીએ, એ સરકાર જ સમસ્યા બની જાય તો સરકારને બદલવી પડે. અમે બધા બહુ નાના માણસો છીએ. આ અમારા નિલેશભાઈ ને બ્રિજેશભાઈ ને બધા નાના સામાન્ય પરિવારમાંથી આવતા આગેવાનો છે. પણ એ રાજનીતિમાં આવી અને સંઘર્ષ કરી રહ્યા છે, લોકોની લડાઈ લડી રહ્યા છે. ઘણી વખત એવું થાય કે આ છોકરાઓ બચારા મહેનત સાચી કરે છે પણ આનું કાંઈ થાય નહીં. ઘણા અંદરથી એમ કે માણા સાચા છે, પાર્ટી બાટી બરાબર છે, ગોપાલભાઈ, નિલેશભાઈ આ બધા કરે છે પણ થશે નહીં. જ્યારે જે માણસ આવું બોલતો હોય કે આ માણા સાચા છે પણ આનું કાંઈ થાય નહીં, ત્યારે એ માણસની જવાબદારી નહીં હોય અમારું કંઈક થાય એવું બટન દબાવવાની. તમે માનો છો કે માણા સાચા છે, પાર્ટી સાચી છે, બચારા સારું કામ કરે છે પણ કાંઈ થાય નહીં તો બટન કોણ દાબશે? અને તમે બટન નહીં દાબો ત્યાં સુધી અમારું નહીં તમારું કાંઈ નહીં થાય. કેમ કે જે લોકશાહીની વ્યવસ્થા છે કે સારો આગેવાન આવે તો લોકોનું સારું થાય. આજ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા ભાઈ રોડ ને ગટર ને વીજળી ને પાણી ને શિક્ષણ ને આરોગ્ય દવાખાનું ની લિસ્ટ તો બહુ મોટું છે સમસ્યાઓનું. મારી દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી સમસ્યા એક જ છે કે આપણી વાત સાંભળવા વાળો કોઈ આગેવાન આખા ગુજરાતમાં નથી વધવા દીધો ભાજપે. ધારાસભ્યો, સાંસદ સભ્યો, કોર્પોરેટરો, કેટલા આગેવાનો ચૂંટણી જીતીને બેઠા છે. એ બધા નહીં દેખાતું હોય કે લોકોને કેટલી તકલીફ પડી રહી છે, પણ આપણી વાત કોઈ સાંભળવા તૈયાર નથી.
સરકારી માણસો તો આખી અલગ જ દુનિયામાં જીવે છે અને એટલા માટે એક બદલાવ લાવવાની જરૂર છે અને બદલાવ હંમેશા નાના પાયે આવે. બદલાવ નાનો માણસ હોય એ જ લાવી શકે. મોટા માણસોને તો કોઈ આઝાદી પહેલાંય તકલીફ નહોતી ને આઝાદી પછી પૈસાવાળાને તકલીફ નથી. સામાન્ય માણસ તકલીફ ભોગવે છે અને સામાન્ય માણસને બદલાવની જરૂર છે ને એટલે જ સામાન્ય માણસો બદલાવની વાત લઈને આવ્યા છે. આમ આદમી પાર્ટી સામાન્ય માણસોની પાર્ટી છે, આમ જનતાની પાર્ટી છે અને એટલા માટે આમ જનતાના સપોર્ટથી આગળ વધી રહી છે. આજે ગુજરાતમાં જો આટલું મોટું અમને સમર્થન મળતું હોય તો એ સામાન્ય માણસો તરફથી સમર્થન મળી રહ્યું છે. મિત્રો, આખી સરકારમાં કોઈનું સાંભળતું નથી. એનું કારણ શું? હું તમને એનું એક ઉદાહરણ આપું કે આખી સરકારમાં જેટલા પણ માણસો ચૂંટણી જીતે છે, ધારાસભ્યો કે સાંસદ સભ્યો કે કોર્પોરેટરો, એ કોઈ પોતાની ક્ષમતાથી આગળ નથી આવતા. મોદી 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 કરે એટલે એને મત મળે છે અને જીતી જાય છે. આ વાત સાચી છે કે ખોટી? સાચી છે કે ખોટી? હવે હું તમને આખી ઘટના સમજાવું, ધ્યાનથી સાંભળજો. કે ધારો કે મોદી સાહેબ વડાપ્રધાન છે, એની આજુબાજુમાં એક કેન્દ્રીય મંત્રીમંડળ હશે અને એક સચિવોનું મંડળ હશે, જેમાં મુખ્ય સચિવને, અધિક સચિવને, નાયબ સચિવને, ફલાણા સચિવને, આ વિભાગના સચિવ, ઓલા સચિવ એવું બધું હશે. હવે એ મંત્રીમંડળ આખું કેવી રીતે કામ કરતું હશે? મોદી સાહેબને ગમે એ કામ કરતું હશે, પોતાને જે યોગ્ય લાગે એ કરતું હશે? શું કેવું છે? એ મંત્રીમંડળ કેવી રીતે કામ કરે? મોદી સાહેબને ગમે એવું કરે કે પોતાને જે વ્યાજબી લાગે એ કામ કરે? જણાવો જે બધા. મોદી સાહેબને ગમે એમ જ કરે. હવે મોદી સાહેબને ગમે એવું મંત્રી કામ કરે તો મંત્રીને ગમે એવું સચિવ કરે, તો સચિવને ગમે એવું ઉપસચિવ કરે, તો ઉપસચિવને ગમે એવું નાયબ સચિવ કામ કરે, નાયબ સચિવને ગમે એવું જ પાછો નિયામક કરે, નિયામકને ગમે એવું જ કામ જિલ્લાના એસપી કે કલેક્ટર કરે, કલેક્ટરને ગમે એવું જ અધિક કલેક્ટરને ડીવાયએસપી કરે, ડીવાયએસપીને ગમે એવું જ પીઆઈ કરે, પીઆઈને ગમે એવું જ પેલો ડી સ્ટાફના પીએસઆઈ કરે, પીએસઆઈને ગમે એવું જ કોન્સ્ટેબલ કરે. તો છેલ્લે કોને ગમે એવું કામ થયું? મોદી સાહેબને ગમે એવું કામ થયું. આમાં આપણને ગમે એવું કામ કરનારો ક્યાં? જનતાને ગમે એવું કામ કરનારો કોણ? ફરીથી ચેનલ નીચેથી ઉપર લઈ જઈએ કે દાખલા તરીકે ભાઈ કોઈ કોન્સ્ટેબલ, તલાટી મંત્રી છે, આપણે પોલીસનો દાખલો નથી લેવો. તલાટી મંત્રી કોને ગમે એવું કામ કરે? ગામને ગમે એવું કરે? ટીડીઓને ગમે એવું? ટીડીઓ કોને ગમે એવું કામ કરે? તાલુકાને ગમે એવું? ડીડીઓને ગમે એવું? ડીડીઓ કોને ગમે એવું કામ કરે? ઉપરના વિકાસ કમિશનરને ગમે એવું? જિલ્લામાં સારું લાગે એવું? વિકાસ કમિશનર કોને ગમે એવું કામ કરે? સચિવને ગમે એવું કે લોકોને જરૂર હોય એવું? સચિવ કોને ગમે એવું કામ કરે? મંત્રીને ગમે એવું? તમને ગમે એવું? હવે મંત્રી કોને ગમે એવું કામ કરે? મુખ્યમંત્રીને ગમે એવું? તમને ગમે એવું? અને મુખ્યમંત્રી કોને ગમે એવું કામ કરે? દાદાને ગમે એવું. આમાં તમને ગમે એવું કામ કરનારો છે કોણ? તમને પૂછે કોણ કે તમને શું ગમે? તમને પૂછે તો તમે કહો કે અમને હારી નિહાળ ગમે. તમને પૂછે તો તમે એમ કહો કે ભાઈ અમારા દવાખાનામાં ડોક્ટર ઘટે છે, ડોક્ટર ગમે અમને, લાવો ડોક્ટર. તમને ગમે, જનતાને ગમે એવું કામ કરવાની કોઈ સિસ્ટમ જ નથી. બધું ઉપરવાળાને ગમે એમ હાલે છે. કે જે સરકારી માણસ બેઠો છે, જે નેતા બેઠો, માનો કઈ સાંસદ સભ્ય છે, તમને ગમે એવું કરે કે એની પાર્ટીને ગમે એવું કરે? તમે વિચારો દોસ્તો. આપણે બધાએ આપણા હૃદય ઉપર હાથ રાખીને વિચારીએ કે આમાં આપણને ગમે એવું કરનારો છે કોણ? અને આપણને હું ગમે છે કે હું નથી ગમતું એ પૂછનારો કોણ આવડા મોટા ગુજરાતમાં? બધું જ તે દોસ્તો એને ગમે એવું હાલે છે. જનતાને ગમે એવું કરવું હોય તો એક વખત અમને તમારા આશીર્વાદ જામનગરમાં આપો એવી મારી બધાને વિનંતી છે. મિત્રો, અમે તો જનતાને ગમે એવું કામ કરવા આવ્યા છીએ. તમને પૂછીને કરવાની વાત છે કે ભાઈ શું ગમે છે, તો ચાલો સહિયારો પ્રયત્ન કરીએ. અત્યારે સિસ્ટમ એવી છે કે ભાઈ તમે સાચા હોવ કે ખોટા હોવ, ઉપરવાળો જે કે એટલું જ હું કરીશ. તમે ઘણીવાર પોલીસ સ્ટેશનોમાં અમને કહેશે કે ગોપાલભાઈ અમારે તમને ઉપરથી અમારે ચેક પકડી જ લેવા પડે એમ છે. એટલે ઉપરવાળો કેમ પકડવાના છે કે હું નિર્દોષ હોઉં કે હા દોષિત છું એ જોવાનું છે. ઉપરવાળાએ કીધું એટલે ઊંધું માથું રાખીને તમામ સરકારી તંત્ર દોડવા જ માંડે છે. વર્ષો સુધી લોકો એક નાના બાબત માટે હેરાન થતા હોય પણ લોકોનું કોઈ સાંભળતું નથી. મને ઘણીવાર એવો વિચાર આવે છે કે આ દેશમાં લોકશાહી છે કે પાછી મુઘલોની સરકાર આવી ગઈ? કેમ કે તમે જુઓ કે તમે વર્ષો સુધી એવી આશા રાખો કે આ રોડ તૂટલો છે, રોડ બનતો નથી, વર્ષો સુધી ન બને. પણ દિલ્હીમાંથી શહેનશાહ આવે એટલે રાતોરાત રોડ બનવા માંડે ને ફુવારા લાગી જાય ને પટ્ટા લાગી જાય ને ઓહો મોટો તામજામ ચાલુ થઈ જાય.
તો એનો અર્થ એ થયો ને કે આપણી કોઈ વેલ્યુ નથી અહીંયા, આપણી કાંઈ આપણે છીએ, આપણે નથી, આપણે નાગરિક છીએ, આપણે ટેક્સ દઈએ, કોઈ વેલ્યુ નથી. ગાંધીનગરમાંથી કે દિલ્હીમાંથી મોટા મોટા નેતાઓ આવે તો રોડ બની જાય, ડિવાઈડરો બની જાય, આખું સરકારી તંત્ર ખડે પગે ઊભું રહી જાય. અને મને એક વાતની કાયમ નવાઈ લાગે છે કે આ જે સરકારી માણસો છે એ મુખ્યમંત્રીને ગાંડો સમજતા હશે, કા પછી મુખ્યમંત્રી આપણને ગાંડા સમજતા હશે? કેમ કે રોડ નવા બની ગયા છે તો મુખ્યમંત્રી જોવે તો નહીં વિચારતા હોય કે હું જે જિલ્લામાં જાઉં ને નવા રોડ હોય છે, આટલા તો આપણે બનાવ્યા નથી. તો એ ક્યારેક નહીં એના માણસોને પૂછતા હોય કે જ્યાં જઈને નવા રોડ કેમ આવે છે? તો યા તો મુખ્યમંત્રીને એના અધિકારીઓ છેતરતા હશે કે સાહેબને ક્યાં કાંઈ ખબર પડે, નવો બનાવી નકવી નાખો એટલે મજા આવશે કે વાહ 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 બહુ સરસ બહુ સરસ. તમે કોકના ઘરે મહેમાન થઈને જાઓ તો તમને ખબર પડી જાય કે હું આવવાનો હતો એટલે વ્યવસ્થિત છે કે પહેલેથી વ્યવસ્થિત છે. કોકનું ઘર જોવો ને તો ખબર પડી જાય. વાત સાચી કે ખોટી? ગમે એના ઘરે મહેમાન થઈને જાઓ તો ખબર પડી જાય કે તમે આવવાના હતા એટલે ગોઠવેલું છે કે પહેલેથી આમ નામ છે. ખબર પડે કે ન પડે? આપણને ખબર પડી જાય કે ભાઈ આ ગોપાલભાઈ આવવાના છે એટલે થોડુંક વ્યવસ્થિત દેખાય છે. નહીતર કેમ કે નવું નવું મૂક્યું હોય તો તરત દેખાય જાય કે આ નવો કુંજો લાવીને મૂક્યો છે, ગોપાલભાઈ આવવાના હતા. ફૂલ નવા હોય, કુંજો ન હોય, ખબર ન પડી જાય કે નવું છે. તો મુખ્યમંત્રી ક્યારેય નહીં પૂછતા હોય એના સરકારના માણસોને કે ભાઈ હું જાઉં ત્યાં જ નવા બનાવો છો, બધે આવા બનાવો છો કે પછી અમને બનાવો છો? કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી. લોલમ લોલ તંત્ર હાલે છે. એટલી હદે લોલમ લોલ હાલે છે કે ભાજપના વડોદરાના 5 ધારાસભ્યો, 1 નહીં 2 નહીં 3 નહીં 5 એક હામટી એક કાગળ લખ્યો. ખ્યાલ છે બધાને? 5 ધારાસભ્યો એવું લખ્યું કે અધિકારીઓ અમારું ગાંઠતા નથી, અમારું અધિકારી પાસે કાંઈ ઉપજતું નથી. હવે જો ભાજપના ધારાસભ્યોનું અધિકારી પાસે કાંઈ ન ઉપજતું હોય તો ગામડાના નાના માણસની દશા શું હશે એ તો વિચારો. અને મુદ્દો એટલો પૂરતો મર્યાદિત નથી. હમણાં મને ટીવીમાં પૂછ્યું કે આ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અધિકારી પાસે અમારું કાંઈ ઉપજતું નથી, તમારું શું કહેવું છે? મેં કીધું હું ધારાસભ્ય છું, હું વિધાનસભામાં જાઉં છું, સચિવાલયમાં જાઉં છું, સીએમ ઓફિસમાં સીએમ સાહેબને મળવા જાઉં છું. મારું એમ કેવું છે કે આ તો ધારાસભ્ય હતા તે મુખ્યમંત્રીને પત્ર લખીને કીધું કે અમારું કાંઈ ઉપજતું નથી. મુખ્યમંત્રી કહેવા માંગે છે પણ કોને કે? એ આવો પત્ર લખવા માંગે છે કે અમારું કાંઈ નથી ઉપજતું, પણ કોને કેવું? ભાઈ છોકરો હોય તો બાપાને ફરિયાદ કરે, બાપો કોને કે? આવી પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે. જો મુખ્યમંત્રી કોકને કહી શકે એમ હોત તો એ ચિઠ્ઠી લખવાની તૈયારીમાં જ બેઠા છે. કાંઈ અમારું ક્યાં આવે છે? તમે અમને ક્યાં ચિઠ્ઠીઓ લખો છો? આવી હાવ ભગવાન ભરોસે સરકાર હાલે છે. હાવ કોઈ રણી ધણી વગરનું. તમે વિચાર કરો દોસ્તો કે ક્યાં જઈને અટકશે આ પરિસ્થિતિ? કોક આગેવાન હોય તો એને કહીએ, કોઈ હોય જ નહીં તો કેવું કોને? અને એટલે હું તો તમને વિનંતી કરવા એક તમારા દીકરા તરીકે આવ્યો છે. અમે આમ નાના માણસો છીએ, અમને બહુ રાજકારણ ફાવે નહીં, પણ અહીંયા આવ્યા છીએ એટલે જે કરવું પડે એ કરીએ છીએ. પણ અમારી માનસિકતા ખરાબ નથી, અમારી દાનત ખરાબ નથી. અમે સારી ભાવનાથી રાજકારણમાં આવ્યા છીએ. અમને બધું વ્યવસ્થિત ચાલતું હોત, ગુજરાતની જનતા સુખી હોત, બધું રેડી હોત, ગામડાના ખેડૂતોની અવાજ સંભળાતો હોત તો હું કોન્સ્ટેબલ હોત. કેમ કે હું કોન્સ્ટેબલ હતો પહેલા. પણ મને એમ લાગ્યું કે ભાઈ આ બધું ખોટું થઈ રહ્યું છે, ભાજપની સરકાર લૂંટે છે, સરકારી માણસો હારે શોષણ અન્યાય થાય છે. તો મેં મારી નોકરીમાંથી રાજીનામું મૂકીને રાજકારણમાં આવવું પડ્યું. કેમ કે આ ભાજપવાળાના અને કોંગ્રેસવાળાના હૈયારા પાપ એવા હતા. અમે એક સારી ભાવનાથી અહીંયા આવ્યા તો અમારી ઉપર ખોટી એફઆઈઆર, રોજ જાગીને નવી ખોટી એફઆઈઆર. રાજુભાઈ કરપડા બોટાદમાં ખેડૂતો સાથે કડદો થતો, એની લડાઈ લડતા હતા તો આજે 2 મહિનાથી 3 મહિનાથી જેલમાં છે. ડ્રગ્સ વેચનારા જેલમાં નથી, દારૂ વેચનારા 3 મહિના જેલમાં નથી જતા. ખેડૂતોની લડાઈ જે લડે એને તરત પકડીને ખોટી એફઆઈઆરમાં જેલમાં પૂરી દેવામાં આવે છે. પણ જેલ હોય કે એ બધું જે હોય તે એવી રીતે જેલની બીકથી જો કાંઈ આઝાદી ઊભી રહી જતી હોત તો આ દેશમાં ક્યાં આઝાદી આવવાની? અંગ્રેજોએ આ ધંધો કરતા હતા, જે દેશના આઝાદીની લડાઈ લડવા માટે આગળ આવે ને પૂરી દેતા. પણ એમ કાંઈ આઝાદી ઊભી નથી રહી. દોસ્તો, હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર જો આપણે બધાએ ખૂબ સારું એવું કામ કરવું હશે તો પરિવર્તન એક વખત જરૂરી છે. અને પરિવર્તન નહીં આવવાનું નુકસાન જનતાને તો થયું છે, ભાજપના લોકોને નુકસાન છે. આજે એના ધારાસભ્યોનું સરકારી
તમે વિચાર કરો કે 30 વર્ષ સળંગ એક જ પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં, તો સરકારી તંત્ર ઉપર એની પકડ મજબૂત થવી જોઈએ કે ઢીલી થવી જોઈએ? કયો છે બધા? 30 વર્ષ સુધી તમે સરકારમાં રહ્યો અને બહુમતી સાથે સરકારમાં રહ્યો, તો વહીવટી તંત્ર ઉપર કમાન્ડ મજબૂત થવો જોઈએ, ઢીલો પડી જવો જોઈએ? મજબૂત થવો જોઈએ, એના બદલે આ લોકોનું ઢીલું પડતું જાય છે. તમે વિચાર કરો કે કઈ હદે અધિકારીશાહી અત્યારે ગુજરાતમાં હાવી થઈ ગઈ છે. અને એટલે આપણે બધાએ વિચારવું પડશે. ખેડૂતોની વાત કોઈ સાંભળવામાં આવતી નથી. આ જેમ ભાવે તેમ લાઈનો નાખવાનું કાઠિયાવાડમાં ચાલુ કર્યું છે. આખા કચ્છમાંથી ક્યાંય જામનગરમાંથી જે સોલાર પેનલ નાખે એટલે લાઈનો ગમે એના ખેતરમાં દાબ દબાણ કરીને નાખી જાય છે. કોઈ સરકારમાં કહેનારું નથી. ભાજપના નેતાઓ આમ તો બહુ મોટા સિંહ બનીને ફરે છે. ટાઈગર આવ્યા ને સિંહ આવ્યા ને વાઘ આવ્યા ને આવું બધું એની આવે ત્યારે આવું બધું હાલતું હોય છે. સમાજમાં સન્માનો થતા હોય છે. પણ કોઈ ભાજપના સાંસદ સભ્ય, ધારાસભ્ય, મંત્રીમાં એવી હિંમત છે કે એની સરકારને જઈને એટલું કે આ સોલાર નાખનારી કંપની પૈસા કમાય છે, 2 પૈસા ખેડૂતોને આપવામાં તમને શું તકલીફ પડે છે? કંપની કોમર્શિયલ કામ કરે છે, વેપાર કરે છે, એ વીજળી ઉત્પાદન કરીને વીજળી વેચે છે માર્કેટમાં, સરકારને વેચે છે. કંપની કમાય છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે? ખેડૂતના ખેતરમાં પોલીસ લઈને આવીને જબરજસ્તીથી, દાદાગીરીથી થાંભલા નાખી દેવાના. ખેડૂતને કાંઈ દેવું નથી. શું કામ? તો કે આપણને તો સરકારનો ટેકો છે, કંપની સરકાર બધા મળેલા છે, એટલે બાકી ખેડૂત તો શું લાચાર ખેડૂત કરી લે. પણ દોસ્તો, બધા જો જાગૃત બને, વિસાવદરના ખેડૂતો જાગૃત બન્યા તો એના ઝટકા આવ્યા કે ન આવ્યા? ઠેઠ ગાંધીનગર સુધી એના ઝટકા આવ્યા. અને આટલા લાંબા સમયથી હજુ એમનામ જ હાલે છે. લોકો જો જાગૃત બને, લોકો સજાગ બને, તો ગમે એવી ભલભલી સરકારોને પણ હરાવવાની તાકાત લોકોમાં છે. એનો દાખલો વિસાવદરના ખેડૂતોએ આપ્યો. દોસ્તો, આખા ગુજરાતના મુખ્યમંત્રી, નાણામંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, પાણી મંત્રી, જંગલ મંત્રી, તમામ મંત્રીમંડળ વિસાવદર વિધાનસભાના ગામડામાં પ્રચાર કરતા. સરકારનો કોઈ માણસ બાકી નહોતા. જામનગરથી 4-5 જણા આવ્યા હતા. ન્યા આવીને કહેતા હતા કે ભાઈ આ ભાજપને મત આપો. ન્યા માણસો એટલું હોશિયાર છે કે જામનગરના 5 કામ બતાવો તો તમને આ મત દઉં, હવાલો પાડ દઉં. તો શું થયું? વૈયા ગયા પાણી પીને, સા પીવાય ઊભા ન રહી. કે એવું ક્યાંય કઈ આવડે છે કામકાજની વાત? અહીં તો મત માગતા આવડે છે. મને એના નામ સરનામાં ખબર. હેમંતભાઈ વહી ગયા ન કરી, સાક્ષીપુર હતા. ખરેખર ઘટના આવી બની. તમે જામનગરથી આઠ લાંબા થયા છો તો ક્યોક જામનગરમાં હું ભલી વાર કરીને આવ્યા છે. દોસ્તો, હું તો તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે અમે નાના માણસો છીએ. અમારી પાર્ટી નાની, મારી તો પોતાની ઉંમરે નાની, અમારો રાજકારણનો અનુભવ નાનો, પણ અમારું લક્ષ્ય બહુ મોટું છે. અમારું વિઝન બહુ મોટું છે કે ગુજરાતના સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને એક સન્માનપૂર્ણ જિંદગી મળે ને એવું મોટું કામ ગુજરાતમાં કરવું છે. એ લક્ષ્ય લઈને તમારી પાસે આવ્યા છીએ. તમે એમાં એક જરાક આશીર્વાદ આપશો તો અમે વધુ સારું કામ કરી શકીશું. દોસ્તો, સાહેબ, આઝાદીની લડાઈ શું કામ લડાણી? આપણે વિચારીએ કે આઝાદીની લડાઈમાં અંગ્રેજોની જ્યારે સરકાર હતી ત્યારે એમાંય રેલવે ને બેંકો ને પોલીસ સ્ટેશનો ને અદાલતો ને બધું હતું. છતાંય આ દેશના આગેવાનોને દેશ આઝાદ કરાવવાનો વિચાર કેમ આવ્યો? અંગ્રેજોની સરકારમાં બધું હતું, પણ માણસનું સ્વાભિમાન નહોતું હચવાતું, માણસની આબરૂ નહોતી હચવાતી, એનું માન સન્માન જળવાતું નહોતું. કેમ કે એ બહારના હતા. એ આપણા દેશના લોકોનું માન નહોતા રાખતા, મારતા, જેલમાં પૂરતા, ખોટા ટેક્સ નાખીને લૂંટી લેતા. તે દિવસે એવું નક્કી થયું કે જો આપણું માન સન્માનથી મોટું બીજું કાંઈ ન હોવું જોઈએ. આને ભગાડો અંગ્રેજોને, આપણી પોતાની સરકાર આવશે જે આપણું માન રાખશે, આપણને અપમાનિત નહીં કરે, આપણને સન્માન આપશે, સારી જિંદગી જીવવા દેશે. અને લાવ્યા સ્વરાજ. અને આવી ભાજપની સરકાર. ક્યાં આમાં નાના માણસનું માન છે? સામાન્યમાં સામાન્ય સસ્તા અનાજની દુકાને પણ લોકોને અપમાનિત કરવામાં આવે છે. અનાજ જે ગરીબોને સરકાર તરફથી મળતું હોય એ એમનો અધિકાર છે, પણ એ અધિકાર લેવા જાઓ ત્યારે શું વર્તન થાય છે? તમે ફરિયાદ ન કરી શકો, બોલી ન શકો. તમે અવાજ કર્યો કે ભાઈ ચોખા ખરાબ આવ્યા છે, આ ઘઉં મને ઓછા આપે છે, આમાં આમ છે, પેલું છે, તો બોલશો તો તમારું કૂપન બંધ કરાવી દઈશ, તમારી ઉપર ફરિયાદ કરી દઈશ, તમારી ઉપર આમ કરી દઈશ. મામલતદાર ઓફિસે 7-12માં કંઈક એન્ટ્રી બેન્ટ્રી પડાવવા જાઓ તો ત્યાં તમને અપમાનિત કરવામાં આવે. FIR લખાવવા જાઓ તો ત્યાં તમને અપમાનિત કરવામાં આવે.
આપણે તો આઝાદી એટલા માટે લાવ્યા હતા કે આપણા દેશમાં આપણા પોતાના માણસોની સરકાર આવશે ને સરકાર આપણું માન સન્માન જાળવશે, આપણને અપમાનિત નહીં કરે, આપણને ધક્કે નહીં ચડાવે, આપણી યારે ઓરમાયું વર્તન નહીં કરે. એના બદલે આજ શું થઈ ગયું છે કે જ્યાં જાઓ ત્યાં તમે માગ્યા આવ્યા હો, બીજા દેશમાંથી આવ્યા હો એવું વર્તન આપણી યારે થઈ રહ્યું છે. અને એટલે બધાએ પોતાના આત્માને જગાડવાની જરૂર છે. અમે નાના માણસો છીએ, તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે તમારા આશીર્વાદની અમારે જરૂર છે. અમે ખૂબ સંઘર્ષ કરવાની તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ. તમારો આશીર્વાદ જો અમને બધાને મળશે તો ગુજરાતભરની અંદર ઘણું સારું કામ અમે કરી શકીએ એમ છીએ. અને દોસ્તો, છેલ્લી વાત કે આટલી મોટી વ્યવસ્થા બની છે, એમાં તમને બધાને ખબર છે કે ગુજરાત સરકાર, હમણાં હું બજેટ વાંચતો હતો, સમજવા જેવી વાત છે. ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવવાનું છે, એટલે હું એનો અભ્યાસ કરતો હતો કે મારે શું બોલવું, કેમ બોલવું, કયા વિષય ઉપર કેટલી વાત રાખવી વગેરે વગેરે. એક સરસ વાત એ ધ્યાન ઉપર આવી કે આખા ગુજરાતની સરકારનું અંદાજિત બજેટ 3 લાખ કરોડ રૂપિયા આસપાસ છે એક વર્ષનું. એટલે એક વર્ષમાં ગુજરાતની સરકાર અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે, એટલે કે પૈસાનો ખર્ચો કરે છે, સરકારમાંથી ખર્ચો થાય છે. શાળા, દવાખાના, રોડ, આ તે જે કાંઈ હોય તે, એ આખા 3 લાખ કરોડમાંથી ઓછામાં ઓછા 40% રૂપિયા સરકારી પગાર પાછળ વપરાઈ જાય છે. 40% રૂપિયા 3 લાખ કરોડ એટલે સરકારના આખા બજેટના 40% રૂપિયા પગાર ચૂકવવામાં જાય છે. એ પગાર લઈને તમને કેવું કામ કરી આપે છે એ તમે જાણો. શિક્ષણ, ખેતી પાછળ કેટલા રૂપિયા વાપરે છે સરકાર? માત્ર 4% રૂપિયા. 3 લાખ કરોડના બજેટના માત્ર 4% રૂપિયા ખેતી પાછળ વપરાય છે. કેટલા થયા ભાઈ? ગણિત જેને પાક્કું ફાવતું એ બોલો, કેટલા થયા દોસ્તો? ખેતી પાછળ 4%, શિક્ષણ પાછળ 5-6%, આરોગ્ય પાછળ 6%, આવી રીતે સરકાર પૈસા વાપરે છે આખા રાજ્યમાં. પણ પગાર પાછળ 40% રૂપિયા વપરાઈ જાય છે. મારા તમારા પરસેવાની કમાણીમાંથી, કાળી મજૂરીના પૈસામાંથી સરકારમાં જે ટેક્સ જાય છે, એ કાળી મજૂરીના પૈસાનો પગાર લઈને જે સાહેબ આપણે બેસાડ્યા, એ સાહેબ તમને શું મદદ કરે છે? અને છતાંય દર 1 તારીખે પગાર, અને હવે તો મને ચાલુ થઈ ગયો છે પગાર. પણ દોસ્તો, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સભ્ય એવું કહેવા તૈયાર છે કે આ પગાર તમને ખોટો આપો છો? ભાજપ અહીંયા તો લે, અહીંયા તો પૈસાવાળા થઈ ગયા પાછા કેટલાક ધારાસભ્ય, સાંસદ સભ્ય. તમારે ત્યાં જૂના જામનગરમાં કમાણીનો પાર નહીં, પણ ખાલી નેતા કમાય છે, પબ્લિક રોડે ચડી છે, અને રોડે છે નહીં પાછો. દોસ્તો, સરકારમાંથી અબજો રૂપિયા વેડફાઈ જાય છે, ખર્ચાઈ જાય છે. બજેટ સત્ર આવશે ત્યારે તમે ધ્યાન રાખજો, હું ઘણું એમાં વિષયો ઉપર બોલવાનો છું, લોકોને ધ્યાનમાં મૂકવાનો છું. એવા અનેક વિષયો મારા ધ્યાનમાં આવ્યા છે કે જે પબ્લિકને ખબર જ નથી ને કરોડો રૂપિયા ખવાઈ જાય છે આમનામ, એ હું બોલવાનો છું. પણ તમે બધા આશીર્વાદ આપો એવી મારી તમને બધાને પ્રાર્થના છે. આપ સૌ આટલી સંખ્યામાં આવ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા આયોજક મિત્રો, કાર્યકર્તાઓ, આગેવાનો, જેમણે બહુ મોટી હિંમત કરી, એ બધાને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને તમારો આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. લોકલાડીલા એવા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબે ખૂબ સરસ પ્રવચન આપી આપણે લોકોને જાગૃત કર્યા, એના માટે આપણે એનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હવે આપણે શપથનો કાર્યક્રમ કાનજીભાઈ બથવાર સાહેબ કરશે, તો આપણે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કાનજીભાઈ બથવાર.